એમાં અપેક્ષા છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની સાક્ષીએ એને હાથમાં લઈને આપણે ધારાસભ્ય પાસેથી એ વચન લઈ શકીએ કે આ કાર્યક્રમ પૂરતો તો પૂરતો, પણ એ જે જવાબ આપશે એ પૂરી નિષ્ઠાથી અને બહુ જ સત્યને સાથે રાખીને સાચો જવાબ આપશે. ગીતાની સાક્ષીએ હું જે પણ કહીશ એ અંતરાત્માનો અવાજ કહીશ અને સત્ય કહીશ. થાય છે શું કે ઓનગોઈંગ પ્રોસેસમાં તકતીઓ રહી જાય છે, રસ્તા ધોવાતા જાય છે. સરકારમાં આની ભૂમિકામાં છે? સરકાર પણ આમાં હું તમને ખાલી વચ્ચે રોકીને એટલે પૂછવા માંગુ છું કે તમે જે 4 વિષયોની વાત કરી, દારૂબંધી, માણસનું શોષણ ન કરે, જુગાર ન ચાલે, અને ચોથા વિષયની વાત કરી રેડ એરિયા ન હોય, શરીર ન વેચે સ્ત્રીઓ. આ 4 છે રાજ્યમાં. તો ટાઈમ મળે છે સંકલનની બેઠકમાં જવાનો કે એવો વિચાર આવે છે કે કોઈ પ્રતિનિધિને મૂકી દઈએ? હા, આનો એકદમ સાચો જવાબ આપજો કે તમે વિધાનસભામાં કેટલા પ્રશ્નો જાતે પૂછ્યા અને કેટલા દંડકની ચિઠ્ઠીથી પૂછ્યા? સત્તાની ક્યારેક શિથિલતા દેખાય, વિપક્ષની આક્રમકતા દેખાય તો એવું લાગે કે એ કઈ દિશામાં લઈ જવા માંગે છે રાજ્યને. બહુ જ બધા પ્રશ્નો એકત્રિત થાય ત્યારે એ સવાલ થવો બહુ સ્વાભાવિક છે કે કેટલા લોકો છે જે પૂરી પ્રામાણિકતાથી પોતાનું કર્તવ્ય નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમુક સવાલો થવા એટલા માટે ખૂબ જરૂરી છે કેમ કે એ નક્કી કરવાના છે આ રાજ્યની દિશાને, આ રાજ્યની દશાને. આ રાજ્યનો યુવાન આવનારા સમયમાં કોને આદર્શ માનવાનો છે? આ રાજ્યનો યુવાન શું ખરેખર રાજનીતિમાં રસ લેવાનો છે? આ રાજ્યના યુવાનને ભરોસો રહેવાનો છે પોતાના લોકતંત્રમાં, પોતાના દેશના ભવિષ્યમાં, પોતાના રાજ્યના ભવિષ્યમાં? શું એના સપના છે? શું એના વિચારો છે? આ બધું જ આપણને છલકતું જોવા મળે છે લોકતંત્રના એ ચહેરાઓમાંથી જેને જનતા ચૂંટીને મોકલે છે પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે. 2.5 વર્ષ જેટલો સમય પસાર થાય ત્યારે રાજ્યના એ પ્રતિનિધિઓને પણ સવાલ થવો બહુ સ્વાભાવિક છે કે તમે શપથ લીધા બંધારણના, તમે વિધાનસભામાં ગયા, તમને જનતાએ ત્યાં મોકલ્યા, પણ એના પછી શું તમને એવું લાગે છે કે એ કર્તવ્યનું વહન તમે એટલી નિષ્ઠાથી કરી શક્યા છો જેટલું વિચારીને તમે શરૂઆત કરી હતી? સત્યમેવ જયતે નામનો આ કાર્યક્રમ, એમાં અપેક્ષા છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની સાક્ષીએ એને હાથમાં લઈને આપણે ધારાસભ્ય પાસેથી એ વચન લઈ શકીએ કે આ કાર્યક્રમ પૂરતો તો પૂરતો, પણ એ જે જવાબ આપશે એ પૂરી નિષ્ઠાથી અને બહુ જ સત્યને સાથે રાખીને સાચો જવાબ આપશે. અને આ સત્યના પારખા કરવા માટે અથવા એ જવાબો આપવા માટે પહેલા મહેમાન જમાવટના સ્ટુડિયોમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા છે. પ્રકાશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. તમને થોડું હું કષ્ટ આપીશ ને તમારી આંખોની સામે તમને શ્રીમદ ભગવદ્ ગીતા દેખાતી હશે. હું એવું ઈચ્છીશ કે તમે હાથમાં લઈને એટલું વચન આપી દો કે આ કાર્યક્રમ પૂરતું તમે જે પણ કહેશો એ બધા જ સવાલોના જવાબ એટલે સાચા આપશો કેમ કે ખાલી હળવદ ધ્રાંગધ્રાની જનતા નહીં, આખા રાજ્યની જનતા તમારા પાસેથી કંઈક જવાબો છે કે જે ઝંખવાની છે અથવા મેળવવાની છે. તો તમે થોડું એટલું કષ્ટ કરો એવી અપેક્ષા છે. સાચું કહેશો એટલું વચન છે અમને. ગીતાની સાક્ષીએ હું જે પણ કહીશ એ અંતરાત્માનો અવાજ કહીશ અને સત્ય કહીશ. થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ, આટલી હિંમત કરવા માટે પણ. કેમ કે જ્યારે કોઈ પણ કાર્યક્રમ પ્રસારિત થાય ત્યારે જનતા જે સાક્ષી ભાવે તમને જોઈ રહી છે આટલા 2.5 વર્ષથી, એ એના જવાબો શોધી લેવાની છે. તમને મારો પહેલો પ્રશ્ન એ છે કે 1 મહિના પહેલાં વિસાવદરની ચૂંટણીના પરિણામ આવે અને સૌરાષ્ટ્રના એક પછી એક ધારાસભ્યોનો વારો લાગી જાય. બધા જ છે, કોઈને કોઈ છે એમના પર ટીકા ટિપ્પણીઓ થવા માંડે. તમારા સોશિયલ મીડિયા પર પણ ટીકા ટિપ્પણીઓ થવાની શરૂઆત થઈ ગઈ કે કામ કરો નહીં તો વિસાવદરવાળી થશે. આ આખી ઘટનાને તમે કઈ રીતે જોઈ હતી અને તમને શું કામ એવું લાગ્યું કે હળવદ ધ્રાંગધ્રાની જનતા એવું કહેવું પડ્યું તમને કે કામ કરો નહીં તો વિસાવદરવાળી થશે? જનતા જનાર્દન હોય છે, જનતા ભગવાન હોય છે. જનતાની અપેક્ષાઓ પૂરી કરવી એ સરકારનું કામ હોય છે, જનપ્રતિનિધિઓનું કામ હોય છે. જનતાની અપેક્ષા પૂરી કરવા માટે, જનતાના ઉત્થાન માટે આજે લોકશાહીની જે સ્થાપના રહી 4 આધારસ્તંભો છે: રાજતંત્ર, વહીવટીતંત્ર, મીડિયાતંત્ર અને ન્યાયતંત્ર. તો જનતાની અપેક્ષાઓ હોય છે અને આપણે બહુ પ્રમાણિકપણે કહી તો આઝાદીના આટલા વર્ષ પછી પણ જે જનતાને જે ફિલિંગ્સ આવવું જોઈએ એ ફિલિંગ્સ હજી પણ પૂર્ણતાની અનુભૂતિવાળા જનપ્રતિનિધિઓ ટોટાલિટીમાં, તાલુકા પંચાયતનો સભ્ય હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે એક સરપંચ હોય, એને જે વાવ ફિલિંગ આવે ને એ પ્રકારની અનુભૂતિ પ્રજાઓને
ટોટાલિટીમાં મળતી નથી. હમ. એક બહુ વાસ્તવિકતા છે. અપવાદમાં બાદ કરી તો આપણા ત્યાં પુષ્કળ રાજનીતિઓમાં થયા, હમ. પણ એ ટોટાલિટીમાં એટલું નથી. અટલ બિહારી વાજપેયી હોય તો એના પ્રત્યે એક સન્માન થાય, લાલ બહાદુર શાસ્ત્રી પ્રત્યે થાય, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે થાય, મોરારજી દેસાઈ થાય, આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્રભાઈ ઘણા સારું કામ કરે છે, પણ ટોટાલિટીમાં હજી પણ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધાને નથી. એટલે ક્યાંક વાતાવરણ બને તો દરેક એની કમ્પ્લેન કરે ને એ અમારે સાંભળવી અમારી ફરજ છે, અને બીજું એનું અમારે સોલ્યુશન લાવવું ફરજ છે. એટલે હું બધા મારા જેટલા પણ આવ્યા તો મેં એને શાંતિથી સાંભળ્યા, વેલકમ કર્યા અને એને પૂરા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ એ પૂરા થઈ શકે છે? પૂરા જનતાની અપેક્ષા ઉપર તો સંપૂર્ણ જેની અપેક્ષા હોય એટલા તો પૂરા થતા નથી. આ કન્ટિન્યુ ચાલતી પ્રોસેસ છે. વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ જેમ માણસને ફેસિલિટી મળતી જાય એમ અપેક્ષાઓ પણ વધતી જતી હોય છે. તો પૂર્ણતાથી આનો જવાબ હા કે નામાં ન હોય તો એ ઘણા ખરા થતા હોય છે, ઘણા ખરા તો બાકી છે. આ કન્ટિન્યુ ઓનગોઈંગ પ્રોસેસ છે. આ ઓનગોઈંગ પ્રોસેસથી એટલે- ક્યારેક તમને કંટાળો આવે, અંદરથી ફ્રસ્ટ્રેશન આવે? કેમ કે તમે જ્યારે હળવદનો એક રોડ જોવા માટે જાઓ છો તો પ્રકાશ વરમોરા આમ તો બહુ શાંત કહેવાય, પણ એ પણ ગુસ્સે થઈ જાય છે કામની સ્થિતિને જોઈને જે તે સમયે. અને પછી એમનો એ વિડીયો લગભગ 1.5 વર્ષ પહેલાંની એ વાત હતી કે જેમાં એ વિડીયો ખાસો બધો વાયરલ થયો, કે જેમાં તમે અધિકારી સાથે વાત કરી રહ્યા હતા રોજથી. થાય છે શું કે આ ઓનગોઈંગ પ્રોસેસમાં તકતીઓ રહી જાય છે, રસ્તા ધોવાતા જાય છે. આ ઓનગોઈંગ પ્રોસેસ તો મોરબી હળવદ રોડ પર પણ જોવા મળે છે. એક હું કંટાળતો એટલે નથી કે મેં આ એક સેવા સ્વીકારી છે. હું ધારાસભ્ય ડુઈંગ નથી, હું બીઈંગ છું. કે આપણે એક હોશ હવાસમાં આ સેવા સ્વીકારી છે. અચ્છા, પ્રોબ્લેમો છે કે કંઈ ઉન્નતિ કરવા માટે જ આપણે અહીં આવ્યા છીએ, તો આપણે કંટાળવાનો પ્રશ્ન નથી. રહી વાત કામની, તો આ જે કામોમાં સર્વિસ હોય, આજે માનો કે અમુક કંપની હોય તો એમાં વાવ ફિલિંગ સર્વિસ હોય, ગુડમાંથી ગ્રેટ કંપની હોય, અને અમુકની સર્વિસો રહી એ નબળી હોય. જાપાનની કંપની હોય તો એમાં તમે કામ પાડો તો તમને વાવ ફિલિંગ આવે. એ જ આપણી કંપની વાસ્તવિક સ્વીકારવું પડે કે એ લેવલની સર્વિસ ફિલિંગ આપણા ત્યાં એ ન આવે. તો પ્રાઇવેટ સેક્ટરોના પ્રમાણમાં સરકારમાં જે વાવ ફિલિંગ સર્વિસ, કારણ કે આમાં કોઈ એક વ્યક્તિ નથી, આખી બનેલી એક ઇકોસિસ્ટમ છે, એમાં એ ઉત્તરોત્તર આને ઇમ્પ્રૂવ કરવું પડે. તો હજી પણ આપણી જે સેન્સિટિવિટી કહેવાય ને, વહીવટી તંત્રની, રાજતંત્રની, એ સેન્સિટિવિટી હજી પણ ઇમ્પ્રૂવ કરવાની બાકી છે. એટલે જે કામો થતા હોય પણ જે વાવ ફિલિંગ થવું પડે કે ગુડ ફિલિંગ આવવું પડે ને, એ ઘણીવાર નથી આવતું હોતું. એટલે એ તો બહુ જે, અને હું પણ એવા વિશ્વના એવા દેશોમાંથી ફરીને આવ્યો છું, એવી કંપનીની મેં સર્વિસો લીધી છે અને આપી છે. તો એના પ્રમાણમાં મને પૂછો તો જે બેન્ચમાર્ક, કારણ કે બધાના બેન્ચમાર્ક, અમુકને સારું લાગે, અમુકને ખરાબ લાગે, તો મારા બેન્ચમાર્કથી સર્વિસો હજી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. હજારો કરોડનું સામ્રાજ્ય તમે સંભાળતા હોવ અને પછી તમે જનપ્રતિનિધિ બનવાનું પસંદ કરો, ત્યારે તમારી અપેક્ષાઓ હોય વ્યવસ્થા પાસેથી પણ કે મારું એક વિઝન છે તો મને સાથ આપનારા લોકો પણ મળે અને ભેગા થઈને આપણે જે પણ વિધાનસભામાં છીએ. એટલે હળવદ ધ્રાંગધ્રામાં જ્યારે હું તમારી સાથે તમારા વિસ્તારમાં આવી હતી ત્યારે એનો ખૂબ બધો પોટેન્શિયલ તમે બતાવ્યો હતો મને, કે એનું એક તળાવ પણ છે, ત્યાં પાળિયા પણ છે અને બાકીની લોક સંસ્કૃતિ પણ ખૂબ વધારે છે ત્યાં એની. પણ આટલા સમય પછી તમે જ્યારે જુઓ તો તમને એવું લાગે કેટલી ધીમી ગતિએ બધું આગળ વધી રહ્યું છે કે 5 વર્ષ તો પૂરા થઈ જશે, પણ તમારે જ્યારે 5 વર્ષના અંતે હિસાબ આપવાનો થશે કે આ એક આંખે દેખાય એવું કામ મેં કશુંક છે કે જે બદલી દીધું, એ તમે ઈચ્છા પછી પણ કરી શકશો? મારા 2.5 વર્ષની હું વાત કરું તો હમણાં મારે 4 મહિના પહેલાં નગરપાલિકાનું ઇલેક્શન ગયું. એમાં લોકોએ મને એવા કેટલાય વોર્ડો હતા ક્યારેય જીતા નહોતા, તો એક 28માંથી 27 સીટો આપી, એક અપવાદથી. તો પ્રજાએ જે આપણને આપ્યું રિસ્પોન્સ, તો એ ક્યાંક આપણી કરેલી કામગીરી અને એનાથી વિશેષ હજી કરવાની કામગીરી, પોટેન્શિયલ જોઈને આપ્યું, પરફોર્મન્સ જોયું ને પોટેન્શિયલ જોયું. હળવદમાં એવા કેટલાય પ્રશ્નો હતા કે જે આજે આ છેલ્લા 3 મહિનામાં મેં 90 કરોડથી વધુના કામો સરકારમાંથી મંજૂર કરાવ્યા. તો એ જે હળવદને નગરપાલિકાથી મહાનગરપાલિકાની દિશામાં કેમ લઈ જવું, એ પ્રકારના બધા આયોજનો કરાય. એટલે એક વિઝન સાથેનું આયોજનો કર્યું. તો હળવદનો ડીપી બનાવવાનું હોય તો એક થયું કે તમે આજનું કામ હોય, એક થયું તમારે આજે તમે કામ કરો છો એની અસર 10 વર્ષે, 15 વર્ષે, 25 વર્ષે દેખાવાની હોય. તો કલ્ચર બિલ્ડિંગનું કામ હોય, ટ્રાન્સફોર્મેશનનું કામ હોય, તો એ ઓનગોઈંગ પ્રોસેસ હોય.
તો એ તમને સીધી રીતે ન દેખાય, પણ હું એને ફીલ કરી શકું કે કાર્યકર્તાઓનું નિર્માણ. અત્યારે માનો કે નગરપાલિકામાં જે હોદ્દેદારો લાવ્યા, તો આપણે જે સિલેક્ટ કરવાના હતા એવા ફેમિલીમાંથી કર્યા કે જે સારા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી હતા, સારા લોકો હતા, યુવાનોને તક આપી. તો જે પોતાનાથી ઉપર ઉઠ્યો હોય, જેને પોતાના કામ ધંધા સેટ થઈ ગયા હોય, એવા લોકોને લાવો ને તો એનો બીજો કોઈ ઇન્ટરેસ્ટ ન હોય. બીજું પોતે વકીલ હોય, એજ્યુકેટેડ હોય, તો એની પાસેથી એક કામ લેવાની મજા આવે. તો આ એક સારી બોડી કરવા માંડ્યા તો એની અસરો તમને રાજનીતિમાં લાંબા ગાળે દેખાય. નવા કાર્યકર્તાનું નિર્માણ કરવાનું, પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ અમુક વિઝનરી કામ હોય. તો એ બધા રોડો જે ક્યારેય નહોતા બન્યા એ રોડો બનાવરાવ્યા અને ઘણી બધી નવી દરખાસ્તો કરાવરાવી. તો એ પ્રકારના કામો ઘણા કર્યા છે ને હજી પણ કરવાના છે, કારણ કે નગરપાલિકાથી મહાનગરપાલિકા બનાવવું એટલે બહુ આખું એક વિઝન સાથેનું આયોજન અમે કરી રહ્યા છીએ. એટલે અમુક સંતોષ છે ને અમુક કર્યું પછી આગામી દિવસોમાં થશે એવો ભરોસો છે તમને? ભરોસો છે. સરકાર માની ભૂમિકામાં છે? સરકાર આદર્શ રીતે મા જેવી સરકાર હોવી જોઈએ. અને મા જેવી સરકાર એટલે એક નેતાની સંવેદના નહીં, બધાની સંવેદના જાગે. આજે આપણો માનો કે એક હાથ ફૂલ એક્ટિવ હોય, જમણો હાથ એક્ટિવ હોય ને ડાબો હાથની એફિશિયન્સી ઓછી હોય, તો મા માટે બધું આખું તંત્ર એઝાઇલિંગ હોય. તો આજે આપણા મુખ્યમંત્રી છે, તો હું ગીતાની સાક્ષીએ કહું કે સંવેદનશીલ મુખ્યમંત્રી છે, એનો ભાવ ઊંચો છે. પણ એક મુખ્યમંત્રી પછી આખી ઇકોસિસ્ટમ કન્ટિન્યુ પ્રોસેસ હોય, તો હજી પણ સેન્સિટિવિટી જગાડવાની વધુ જરૂર છે. તો એ સેન્સિટિવિટી જાગે ને તો એની સ્પીડમાં વધારો થતો હોય. તો એ મા જેવી સરકાર આપણે બધાએ ભેગા થઈને નિર્માણ કરવાનું છે. ને જે લોકશાહીમાં જે આપણે દેશ આઝાદ કર્યો, આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી છે. ગુરુ એટલે શું? સુપર પાવર નથી બનવું, આપણે અનુભૂતિવાળી બનાવવું છે. તો વિકાસ એ ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે બિલ્ડિંગ બનાવવું એ વિકાસ નથી. વિકાસ એ અંત્યોદયથી સર્વોદય, કે છેવાડાના માનવીની ફિલિંગ્સ થાય કે હું આ છું. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અનેક પીડિત, શોષિત, વંચિતો માટેની પુષ્કળ યોજના બનાવી અને ઘણું ખરું ધરાતલ ઉપર એમને ઉતાર્યું છે. પણ હજી પણ કારણ કે આ વર્ષોની એક પ્રેક્ટિસ છે, ઇવોલ્યુશન છે. જાતિવાદમાં, જૂથવાદમાં, પક્ષવાદમાં, પ્રાંતવાદમાં પૂર્વગ્રહથી બંધાયેલો દેશ હોય. દરેકને એ રાષ્ટ્રીય ચારિત્ર જગાડવા માટે કેટલી બધી આપણે પ્રોસેસો કરી, પણ હજી એ ભાવ જે જાગવો જોઈએ સંપૂર્ણ, તો હું એવું કહું કે ના, પ્રજા હોય, સરકાર હોય, આપણા બધામાં રાષ્ટ્રીય ચરિત્રમાં હજી આપણે વધારો કરવાની જરૂર છે. ઓન ધ કોન્ટ્રી તો ક્યારેક એવું ફીલ થાય કે 1947માં આપણા દેશનું જે રાષ્ટ્રીય ચારિત્ર હતું, જે લોકો હક માટે ઉદાસીન હતા, ફરજ માટે જાગૃત હતા, કારણ કે અનેક લોકોએ કુરબાની આપી. સમહાવ આજે આટલા વર્ષ પછી આપણે એજ્યુકેશન કે ગમે એ કર્યું, પણ આપણે હક માટે હવે જાગૃત થઈ ગયા, ફરજ માટે ઉદાસીન છે. આ એક સરકાર કે પ્રજા કે આપણે બધા, તો એ સરકાર છેલ્લે તો કોણ છે? પ્રજાથી બનતી સરકાર છે. તો એ હજી પણ જાહેર જીવનમાં સારા લોકોએ આવવું પડશે, વહીવટી તંત્રમાં સેવાના ભાવથી આવવું પડશે, અને આ બધું થશે ત્યારે સરકાર રહી મા જેવી સરકાર થશે. અને આ કરવાનું આપણા બધાનું લક્ષ્ય છે, વિશ્વગુરુ બનવાનું લક્ષ્ય છે. હાસિલ કરી લીધું તો આપણે વિકસિત ગુજરાત 2047 ન બોલતા હોત, પણ ગુજરાત મોડલ બનાવી છીએ આપણે. તો આને આપણે બહુ ઝડપથી સેન્સેટાઇઝ કરવી જોઈએ, અને એ પ્રકારના કામો માટેના મારા પણ રોડમેપ છે, સરકારના પણ રોડમેપ છે. અને મને વિશ્વાસ છે કે ઉચ્ચ ભાવથી ગુજરાત બન્યું છે. ગુજરાત બીજા રાજ્યો કરતાં આપણે જુદું એટલે બનાવ્યું હતું કે આપણે બીજા રાજ્યો કરતાં એ સમયે રવિશંકર મહારાજની એમની કલ્પના હતી કે એને દારૂબંધી સ્ટેટ બનાવ્યું. એમને બીજું કીધું કે માતા બહેનોનો દેહનો વેપાર ન થાય, તો રેડ એરિયા ગુજરાતમાં ન હોય. બીજું એવું કીધું ગુજરાતમાં જુગાર ન હોય, કેસિનો ન હોય, જુગાર ન રમાતા હોય, તો લોટરી ન હોય, નાના સ્ટેટોની લોટરી, આપણું ન હોય. તો ગુજરાતને જુદું કર્યું, એક ઉચ્ચ ઉદ્દેશ સાથે કર્યું હતું. એક હતું કે માણસનું શોષણ ન કરે. એટલે તમે બીજા સ્ટેટોમાં જઈને જોતા હોય કે એવી કેટલી સાયકલ હોય, આગળ માણસ ચલાવતો હોય અને પાછળ તમે બેઠા હો ટાંગામાં. તો ગુજરાતને મા જેવા મોડલ સરકાર તરીકે જ કરવાની એમની એ ઈચ્છા અને એ ભાવ સાથે ગુજરાત થયું છે. એટલે ગુજરાત બીજા સ્ટેટો કરતાં સંવેદનશીલ છે,
પણ આમાં હું તમને ખાલી વચ્ચે રોકીને એટલે પૂછવા માંગુ છું કે તમે જે 4 વિષયોની વાત કરી, દારૂબંધી, માણસનું શોષણ ન કરે, જુગાર ન ચાલે, અને ચોથા વિષયની વાત કરી રેડ એરિયા ન હોય, શરીર ન વેચે સ્ત્રીઓ, આ 4 છે રાજ્યમાં. તો આ એક એટલે ઓફિશિયલી નથી, અધિકારિક રીતે નથી, પણ થઈ તો રહ્યું છે. એટલે જ આપણે જે ગુજરાતના સંસ્કારો એને આપણે બધાએ હજી પણ વધુ સ્ટ્રોંગ કરવા પડશે. અને જે અપેક્ષા ટોપ બોટમ જ રાખે, પ્રજામાંથી જ નેતા બનતા હોય છે. સારા લોકોએ દ્રઢતા સાથે, મક્કમતા સાથે જાહેર જીવનમાં, મીડિયા તંત્રમાં, ન્યાય તંત્રમાં લોકોએ આવવું પડશે. અને શરૂઆત, જો આગેવાન એક ગામનો સરપંચ દારૂ પીવે ને તો બીજા 1000ને પ્રેરણા મળવા માંડે. એક સરપંચ જુગાર રમે તો 1000ને પ્રેરણા મળે. એક ધારાસભ્ય જુગાર રમે ને તો 1000ને મળે. તો જે માણસોએ જાહેર જીવનમાં આવ્યા છે, ચેમ્બરમાં હોય, સામાજિક હોય, રાજકીય હોય, જાહેર જીવનના માણસે તો એની દ્રઢતા મક્કમતા રાખવી પડે. સંત જો કોઈ નબળું કામ કરે તો પછી તો એ ધર્મને અસર આવી જતું હોય. એમ જાહેર જીવનના માણસોએ આ રાખવું પડે. હું એમાં વિનમ્રપણે માનું છું કે આપણા કોઈક ધારાસભ્ય દારૂ પીવે છે, જે ન પીવો જોઈએ. આપણા કોઈક ધારાસભ્ય જુગાર રમે છે, આ ન રમવો જોઈએ. આપણા કોઈ ધારાસભ્ય પાન માવો ખાય, આ ન ખાવું જોઈએ. કારણ કે તમે એકવાર જનપ્રતિનિધિ બન્યા છો. મારે વ્યક્તિગત જો જીવન જીવવું હોય, અહીં તમે આવો છો એટલે પર્સનલ લાઈફ રહેતી જ નથી. કારણ કે તમને ફેસ બનાવ્યો છે. એટલે સરપંચ હોય કે તાલુકા પંચાયત, તો આ કરવું પડે. એ ક્યાંક લૂણો લાગ્યો છે, એ લૂણો રહ્યો, એ શું થાય, નીચે મલ્ટિપલ ઇફેક્ટ આવે. તો એ બંધ થાય તો જ ઊંચાઈ પકડાય. એટલે હું એમાં માનું છું કે છે. અને આપણે એ આપણા સંસ્કારોને હજી પણ આપણે ઉઠાવવા પડે. અને આની એક મૂવમેન્ટના રૂપમાં આપણે એને ચલાવવું પડશે. એવું શું કરી શકીએ? એવું પ્રકાશ વરમોરાને શું લાગે છે કે એવું શું થઈ શકે કે જેથી જાહેર જીવનના જે સામાન્ય આદર્શો છે, કે જે વ્યક્તિ જાહેર જીવનનો છે એણે તો એ આદર્શ પ્રસ્થાપિત કરવાના છે, એ ચરિત્રહીન હોય ન જ ચાલે, એ વ્યસની હોય ન જ ચાલે. અને છતાંય અપવાદરૂપ કિસ્સાઓ એવા છે કે જે વ્યસની નથી, કે જે ચરિત્રહીન નથી, કે જે સ્ત્રીને કોઈ એક દ્રષ્ટિથી નથી જોતા. એવા તો અપવાદરૂપ કિસ્સા, આંગળીના વેઢે એવા લોકો ગણી શકાશે કે જે શુદ્ધ છે. બાકીનો બહુ જ એક વિશાળ વર્ગ એવો છે કે જે સમાજનું એવું પ્રતિનિધિત્વ કરે છે કે જે આપણને સમાજની એવી દશા અને દિશા બંને બતાવે છે કે જે મને એવું લાગે છે કે બદલાવી જોઈએ. શું કરીએ તો એમાં ફરક આવે? અને બીજું કે એ તમે તમારી પાર્ટીમાં પણ કરી શકશો. શિક્ષણ અને સંસ્કાર. આજે શિક્ષણ ઉપર હજી પણ ચારિત્ર સાથેનું શિક્ષણ. મહાત્મા ગાંધીએ 7 સામાજિક પાપો કીધા, તેમાં કીધું કે ચારિત્ર વગરનું શિક્ષણ એ સામાજિક પાપ છે. તો એ જે શિક્ષણમાં ચારિત્ર સાથેનું, મૂલ્યો સાથેનું, અને બીજું ઘરમાં, ફેમિલીમાં સંસ્કાર. આપણી જોઈન્ટ ફેમિલી પદ્ધતિઓ હતી, તો એ હેન્ડ હોલ્ડિંગ હતું. તો સંસ્કારો મા બાપથી શરૂ થતા હોય છે અને સ્કૂલમાં એ વધતા હોય છે. અને પછી એ પ્રજામાંથી જે વ્યક્તિ વિશેષ હોય એ ઉચ્ચ હોદ્દા ઉપર જતા હોય છે. તો આપણે જ્યારે હવે મારે માનો કે હોદ્દા નિર્માણ કરવાના થાય છે, તો હું ચારિત્રતા ઉપર ભાર આપું છું. બીજું કે લોકોનું ચારિત્ર વધારવા માટે હજી પણ માણસમાં યોગા, પ્રાણાયામ અને એની કોન્શિયસમાં વધારો કરવો પડશે. અને કલેક્ટિવલી કોન્શિયસ વધશે તો એ લેવલ થશે. એટલે સમાજે પણ અમુક બેન્ચમાર્કો સ્વીકારીને રાખવા પડે કે આ તો માનો કે દારૂ છે, આજે અમુક જગ્યાએ પાન માવા તમે સમાજ યુઝ ટુ થઈ ગયા છે, પણ દારૂ હોય તો પછી 0 ટોલરન્સ નીતિ દારૂ કરવી પડશે. દારૂ પીતો માણસ હોય, બરાબર, તો એ નૈતિકતાથી સ્ટેજ ઉપર ન બેસવું જોઈએ. તો એ જે રહ્યું એ તમે નીચે બેસો. આજ કપડાં હોય, સંત રહ્યા એ ભગવા કપડાં પહેરે, કોઈ સંત નથી, પાર્ષદે તો પછી વ્હાઈટ પહેરે, નીચેના કલરવાળા પહેરે વાંધો નહીં, પણ આ તમે પહેરો છો ત્યારે ડ્રેસ કોડ હોય. તો જાહેર જીવનમાં એવા પ્રોટોકોલો, સામાજિક હોય, રાજકીય હોય, કે ભાઈ સ્ટેજ ઉપર બેઠેલો માણસ રહ્યો ને એ ચારિત્રના બેઝ ઉપર એને સ્ટેજ ઉપર બેસાડો. આ પ્રકારનો બેન્ચમાર્ક મૂકશું ને તો નીચે લગી થશે. અને આ બેન્ચમાર્ક ક્યાંક ના ક્યાંકથી તો શરૂ કરવા પડશે દ્રઢતા સાથે. પણ એ કોણ શરૂ કરશે? કેવી રીતે થશે? કેમ કે આ તો એક આદર્શની આપણી અપેક્ષા છે. ચેરિટી બિગિન્સ એટ હોમ. ગાંધીજી જ્યારે પોતે કામ ચાલુ કર્યું ત્યારે એના પ્રભાવથી કેટલાય બધા લોકોએ એ સમયે દારૂ છોડ્યો હતો, કેટલાય બધા લોકોએ કેટલી બધી બાબતોનો ત્યાગ કર્યો હતો. તો આપણે પણ ચેરિટી બિગિન્સ એટ હોમ, કે એક શ્રદ્ધા સાથે એક કામ ચાલુ કરી એટલે ઈશ્વરી શક્તિ ભરતી હોય. અને હું બહુ આશાવાદ છું
કે વિશ્વ યોગ દિવસ આપ્યું એ વિશ્વના ચારિત્ર નિર્માણ માટેની બહુ મોટી ઘટના છે. અને યોગને મૂવમેન્ટ બનાવશું ને તો માણસ સારો આહાર કરે, સારી રીતે એ કરે તો એનામાં પોઝિટિવિટી અને ક્રિએટિવિટી આવતી હોય ને એનાથી એક આખું ટ્રાન્સફોર્મેશન આવતું હોય. તો મને યોગ ઉપર શ્રદ્ધા છે અને આ મૂવમેન્ટ આપણે ગુજરાતમાં બહુ મોટા પાયે ચલાવશું એટલે એનાથી બહુ મોટું થશે. લોકો હેલ્થ કોન્શિયસ થશે, લોકો માનસિક રીતે ફૂલફિલમેન્ટમાં આવશે અને આત્મિક ફૂલફિલમેન્ટમાં આવશે. એટલે મેડિટેશનને આ બધું કરવાથી માણસમાં એક હિલિંગ આવતું હોય અને હિલિંગના માધ્યમથી માણસનો વિકાસ થતો હોય. એટલે શારીરિક, માનસિક, આત્મિક વિકાસની યોગના માધ્યમથી મોટું કામ થશે એવું મને શ્રદ્ધા છે. આમાં આ બહુ જ પરસ્પર હોય છે. આમાં મોટાભાગે બદલાવની શરૂઆત ભલે નેતા છે એ સમાજ પેદા કરે છે, પણ સમાજની અંદર મોટો બદલાવ એ ઉપરથી નીચે જ આવશે. એ સમાજના ઇન્ડિવિજ્યુઅલ લોકો છૂટો છવાયો પ્રયત્ન કરશે તો પણ એ નાનો રહેશે. ઉપરથી જ્યારે કશીક શરૂઆત થશે તો નીચે બહુ મોટી અસર દેખાશે. અને એટલે જ એ નેતાઓને અને સ્વાભાવિક રીતે તમારા પક્ષને, કેમ કે જ્યારે તમે વિશ્વનો સૌથી મોટો પક્ષ પોતાને કહો છો, જ્યારે તમે વિશ્વની સૌથી મોટી પાર્ટીના સદસ્ય છો, એના ધારાસભ્ય છો, તો એવું નહીં થાય કે ચેરિટી તમારા ઘરથી શરૂઆત કરીએ, ભારતીય જનતા પાર્ટીથી શરૂઆત થાય એની? ચેરિટી બિગિન્સ એટ હોમ. ગુડ ટુ ગ્રેટ. આજે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. આ શું કામ મોટી પાર્ટી છે? તો કે આ પાર્ટી જે પણ સમાજમાંથી સેવા ભાવ કરવા હોય આ દરેકને તક આપતી પાર્ટી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાવ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી હતા. એમનું ચારિત્ર ઊંચું હતું. યોગા પ્રાણાયામ દ્વારા એમને ક્યાંય કોઈ એક પણ બધી સ્પર્શી નથી. તો એક સામાન્ય માણસને પણ ટોપ ઉપર પાર્ટીએ બેસાડ્યા. શું કામ? તો કે એનાથી પ્રેરણા મળી. આજે મોદી સાહેબથી દુનિયાના લોકોને પ્રેરણા મળી છે. એવી રીતે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, તો એમને તમે ફીલ થાય તો તમને એક માણસમાં અહંકાર ન હોય અને સેવાનો ભાવ હોય એ મુખ્યમંત્રીમાં ફીલ થાય. એવી રીતે પાર્ટી આજે હું અહીં ધારાસભ્ય છું તો મને તક શું કામ આપી? તો કે એક સેવાભાવી માણસને એક પાર્ટીની દ્રષ્ટિએ તો હું નાનો કાર્યકર્તા હતો તો એને પાર્ટીએ તક આપી. તો આ પાર્ટી તકો આપે છે. પણ હજી પણ નિર્માણ કરવાનું આવે તો હજી પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જી, આ લેવલના કાર્યકર્તાઓના પ્રશિક્ષણ દ્વારા અનેકનું હજી નિર્માણ કરવાનું બાકી છે. અને છેવટે તો પ્રજાનું નિર્માણ કરવાનું છે. વ્યક્તિ નિર્માણથી વિશ્વ નિર્માણ છે. એટલે પાર્ટી રહી સતત હોરિઝોન્ટલી વધતી જાય છે અને વર્ટિકલ પણ વધવાનું છે. એટલે પાર્ટીએ અનેક આગેવાનો પેદા કર્યા છે અને હજી કરવાનું છે. આ ઓનગોઈંગ પ્રોસેસ છે. આજે મને મૂક્યો તો હું પ્રશિક્ષણ ઉપર બહુ મોટા પાયે ભાર આપું છું. અને પછી ધીમે ધીમે આમાંથી જે યુવાન આવે એને કેવી રીતે નર્ચર કરી છે. અને મને વિશ્વાસ છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એ મહાનતા તરફ વધી રહી છે. અને આખા વિશ્વમાં ભારત પાસે જ અપેક્ષા છે. અને ભારતમાં એકમાત્ર કોઈ પાર્ટી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે અહીં કોઈ વ્યક્તિ વિશેષનું કોઈ મહત્વ જ નથી. અહીં કોઈ પણ માણસ કાયમી નથી. અહીં તમે ગમે ત્યારે માણસ રહ્યો એ પરફોર્મન્સ કરે એટલે આ કન્ટિન્યુ પ્રોસેસ છે. બીજી પાર્ટીમાં તમારે કંઈ વ્યક્તિ આધારિત છે, એમાં તમે બદલાવ નહીં લાવી શકો. એક વ્યક્તિ કે એક ફેમિલી જ કરી શકે. અહીં કાંઈ કોઈ નહીં. કાલ શું થવાનું એ અહીં નથી. તો અહીં ઇન્સ્ટિટ્યુશનલ છે. અહીં કંઈ પણ નિર્ણય થાય તો એ પાર્લામેન્ટરી બોર્ડ કરતી હોય છે અને એમાં ચારિત્રતા ઉપર, નિર્માણ ઉપર બહુ કોન્શિયસથી કામ થશે. એટલે મને વિશ્વાસ છે અને મને આપણા સંસ્કારો સનાતન ઉપર વિશ્વાસ છે, સિદ્ધાંતો ઉપર વિશ્વાસ છે, વિચારધારા ઉપર વિશ્વાસ છે. થશે તો ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટીથી આ થશે. તમે કોને પ્રતિસ્પર્ધી જોઈ રહ્યા છો ગુજરાતમાં? આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? શું લાગે છે કોણ ટક્કર આપશે તમને? નોબડી અવર કોમ્પિટિટર. અચ્છા. વી ઓલ આર કમ્પોનેન્ટ્સ. તો એક અંત્યોદયથી સર્વોદય. અમે પ્રશિક્ષણમાં જઈ ત્યારે અમને શીખવવામાં આવતો હોય છે કે આજે જે વિપક્ષમાં છે કે સામા પક્ષ છે, સાથી પક્ષ છે, એ આવતીકાલનો આપણો મતદાતા છે ને આજનો મતદાતા આવતીકાલનો આપણો કાર્યકર્તા છે. તો 140 કરોડ લોકોના નિર્માણ માટે કામ કરતો આ પક્ષ છે. એ ક્યાંક ના ક્યાંક છે તો એને આપણે સમજાઈ નથી શક્યા એટલે ત્યાં છે. તો ભારતીય જનતા પાર્ટી ઓનલી એ વ્યક્તિ કરતાં દલ મોટું, દલ કરતાં દેશ મોટો, આ સિદ્ધાંતથી કામ કરે છે. દેશમાં તો બધા દલ આવી જાય, બરાબર. તો એ દલને છેલ્લે સત્યની સાધના. ભારતીય જનતા પાર્ટી અંત્યોદયથી સર્વોદય માટે કામ કરે છે. અહીં કોઈ રિજિડિટી નથી. આ સિદ્ધાંતોને અને એટલે જ આપણે સતત વધતા જાય છે અને એક્સપાન્ડ થતું જાય છે.
તમે જ્યારે અંત્યોદય શબ્દ ખાસો બધો કહ્યો ત્યારે વિચાર આવ્યો કે તો પછી હળવદ ધ્રાંગધ્રામાં મેં જ્યારે જાણવાનો પ્રયત્ન કર્યો કે કયા મુદ્દાઓ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે, તો એ સવાલ થયો કે પેલી 750 kV વાળી વીજ લાઈન પસાર થાય છે લાકડિયાથી વડોદરા, એનું વળતર નથી મળતું ખેડૂતોને. એના માટે ધારાસભ્ય શું કરી રહ્યા છે? આજે અત્યારે પણ હું પાવર ગ્રીડના 14 જિલ્લાના પ્રતિનિધિઓ હોય, એ 14 જિલ્લાના પ્રતિનિધિઓ સાથે હું રજૂઆત કરવા, બરાબર, હું બધા જિલ્લાવાળાને કહેતા તમારા ધારાસભ્યને લાવો, કોઈકને અનુકૂળતા હોય ન હોય, હું કોન્સ્ટન્ટ દર મંગળવારે બધા જિલ્લાઓના પ્રતિનિધિ સાથે હોય છું. અને પાવર ગ્રીડ લાઇનને કેવી રીતે વધુ વળતર મળે ખેડૂતોને, વધુ વળતર એટલે કે ખેડૂતનો પ્રશ્ન સાચો છે તો એના માટેનું પૂરતું અને સરકારમાં રજૂઆત કરી અને કન્વિન્સી ખાસું કર્યા છે ને હજી કરાવવાનું છે. આજે હળવદમાં જે રિટર્ન આપ્યું છે તો એ પૂરતું રિટર્ન અપાવવાનો પ્રયત્ન કર્યો છે અને એવું જેવું હળવદમાં મળ્યું એવું ધ્રાંગધ્રામાં મળે, એવા બધી જગ્યાએ મળે ખેડૂતોને. કારણ કે હું એમાં બહુ ક્લિયર છું કે ખેડૂતની જમીનમાંથી રોડ નીકળે ને તો એની જમીનની વેલ્યુએશન વધે, ખેડૂતની જમીનમાંથી કેનાલ નીકળે તો એને પાણીનો લાભ મળે, પણ ખેડૂતની જમીનમાંથી જેવી વીજ લાઈન નીકળે તો વીજ લાઈન નીકળવાના હિસાબે એની જમીનોની કિંમત ઘટે. એટલે આને જે જંત્રીનો બેઝ કે માર્કેટ બેઝ નહીં, એથી થોડું વધુ આપી અને બીજું કંપની જે હોય છે એ એક કોમર્શિયલ કામ કરતી હોય છે, પ્રોફિટનું કામ કરતી હોય છે. એક સેવાનો ભાવ હોય ત્યાં એક જુદું હોય. તો આમાં ખેડૂતોને પૂરતું વળતર મળે ને એના માટેના મારા પૂરા પ્રયત્ન છે અને પૂરા વળતર અપાવ્યા છે ને હજી આગામી ટાઈમમાં પૂરા વળતર અપાવવાનો મારો પૂરો પ્રયત્ન છે. એક પ્રશ્ન છે આના સંદર્ભે, કેમ કે તમે કોર્પોરેટને પણ એક રીતે રિપ્રેઝન્ટ કરો છો, તમે ખેડૂતોને પણ જોઈ રહ્યા છો એમની સમસ્યાને. ખેડૂતોની જમીન આખા રાજ્યમાં આ સમસ્યા આવી રહી છે કે નાનામાં નાનું નગર હોય ત્યાં રિંગ રોડ બનાવવાના નામ પર કોઈ બીજો મોટો રસ્તો નીકળી રહ્યો છે, કોઈ મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે, એના નામ પર ખેતીલાયક જમીનો ખેડૂતો પાસેથી જઈ રહી છે. શહેરની આજુબાજુની જેટલી જમીનો છે ત્યાં તો બાવળિયા ઉગે છે, કેમ કે જેની પાસે પૈસા છે એણે ખેતીમાં, ખેતરોમાં કે જમીનોમાં ઇન્વેસ્ટ કરી દીધું છે, પણ કોઈ ખેતી કરવા જતું નથી અહીંયાથી ત્યાં, અને જે ખેતી કરે છે એની પાસે જમીન નથી રહી. એટલી બધી અસમાનતા આવી રહી છે. શું તમને એવું નથી લાગતું કે તમે જે પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો એ સરકાર ધીરે ધીરે ખેતીનું કોર્પોરેટાઇઝેશન કરી રહી છે? કોર્પોરેટ્સ આવનારા સમયમાં ખેતી કરશે ને એ ભાવ નિયંત્રિત કરશે, એવા સમયમાં આપણે નથી જઈ રહ્યા? કેમ કે જે ખેતી કરે છે એની પાસેથી તો આપણે જમીનો ધીરે ધીરે લઈ રહ્યા છીએ. હું પોતે ખેડૂત પરિવારમાંથી, મારી પણ ખેતી છે, મેં પોતાએ પણ ખેતી કરી છે, મેં વેપારી કર્યો, ઉદ્યોગી કર્યો. એક સમય ખેતીમાં અમે જ્યારે ખેતી કરતા તો બહુ નહિવત ઉત્પાદનો આવતા, જમીનોની કિંમત બહુ નીચી હોય. મારા ત્યાં મેં 95, 97, 98માં જમીન 10,000 રૂપિયે વીઘો જમીનો મેં પોતે લીધેલી છે, કારણ કે એટલી સસ્તી જમીનો હતી. વિકાસ થયો ગુજરાતનો એટલે જમીનોના ભાવ ઘણા બધા ગણા વધ્યા છે. અમુક જગ્યાએ તો 300 ગણા, 400 ગણા, 500 ગણા વધ્યા છે. અને જમીનોના ભાવ વધવાના હિસાબે એક ખેડૂતનો એક આત્મવિશ્વાસ વધ્યો છે. આજે ઉદ્યોગપતિ બન્યા તો ખેડૂત ખેતીમાંથી બન્યા. ઘણા બધા જે આગળ આવ્યા છે, ખેતી બહુ મોટો બેઝ છે. ત્યારે ખેતીની જમીનોના ભાવ વધવાના હિસાબે, ઉત્પાદનો વધવાના હિસાબે ખેડૂત સુખી થયો છે. રાજ્ય સુખી થતું હોય ત્યારે એના લાભાર્થી બધા બનતા હોય છે. એટલે રાજ્યના વિકાસમાં ક્યાંકના ક્યાંક ટોટાલિટીમાં થતો હોય તો જમા ઉધાર કરતાં બધાનું કોન્ટ્રીબ્યુશન હોય. જેમ ખેડૂતનું જમીનનું કોન્ટ્રીબ્યુશન હોય એમાં ખેડૂતને રિટર્નો મળતા હોય, એ પછી એ જગ્યાએથી બીજી જગ્યાએ રોકાણ કરે. બીજું કે જમીનોના ભાવ વધ્યા એની સામે ખેડૂતની એફિશિયન્સી વધી. ઓલું જમીન વધુ હોય તો એની પાસે એમાં રોકાણ કરવા માટે પૈસા ન હોય કે એનું કામ ન હોય, તો એ જે પૈસા આવવાથી પાછા ઓછા વીઘામાં ઉત્પાદન વધી ગયું. તો એવી રીતે આવકનું ધોરણ વધ્યું, પછી બાગાયત થયું, તો એવી રીતે ડેવલપમેન્ટ થયું. પહેલાં તમે 3 મહિના 4 મહિનાના પાક લેતા હોય, આ તમે 3 વર્ષ 4 વર્ષનું બાગાયત કરો તો ટોટાલિટીમાં આરઓઆઈ વધતું હોય છે. એટલે ખેડૂતની પણ ઇન્કમ વધી છે, સાથે ઉદ્યોગો. તમે એવું માનો છો કે ખેડૂતોની આવક વધી રહી છે? ખેડૂતો, મારા વિસ્તારની જો વાત કરું તો મેં પોતે એવા ગામોમાં જોયું જ્યાં નળિયા પણ નહોતા. આજે એક ગામમાં 4 વ્હીલ ગાડીથી લઈ અને એટલું મોટું બધી જગ્યાએ. એટલે એ ખેતરો વેચીને છે કે ખેતી કરીને છે? ખેતી કરીને, કારણ કે એટલી મોટી એપીએમસીઓમાં પણ
જણસીની આવક આવતી હોય, હમ. બાગાયત હોય તો બાગાયતમાં પણ એટલી આવતી હોય. મારા ત્યાં હળવદમાં એક રણમરપુર એક જ ગામ છે, દાડમની એક સિઝન હોય ને એટલે 120 કરોડ રૂપિયાના દાડમ રણમરપુર એક ગામમાંથી જતા હોય છે. તો ટોટાલિટીમાં ખેડૂત હોય તો એની ઇન્કમ વધી છે. તમે અધિકારીઓને પણ મળતા હશો ખૂબ બધા, એટલે મંગળવારની તમે જ્યારે વાત કરી રજૂઆત કરવા જવાની કે એ સિવાય, તો ધારાસભ્ય છો તમે એટલે તમારી સાથે તો સરખી રીતે વાત કરતા હશે, પણ એના સિવાય તમે સામાન્ય માણસોને જોયા હશે ત્યાં ધક્કે ચડતા અને ધક્કા ખાતા, એમના ચપ્પલ ઘસાઈ જાય. તમને એવું થાય કે આ રાજ્યનો એ નાગરિક છે, એને સાંભળે શાંતિથી. કદાચ એનો કોઈ મુદ્દો છે, કદાચ એ થોડું ગુસ્સામાં પણ બોલે છે, તો એને સાંભળી શકે એવા અધિકારીઓ બચ્યા છે. સેવા સદન, જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, મોદી સાહેબે અનેક કર્મયોગી શિબિરો કરી. કર્મયોગી શિબિરો પાછળનો ઉદ્દેશ અધિકારીની સેન્સિટાઇઝ વધે, વહીવટીતંત્રની. એનો આ કન્ટિન્યુ પ્રયત્ન હોય છે. ઘણા બધા સારા અધિકારીઓ પણ છે. તો આજ કોઈ પણ તંત્ર ચાલે છે તો એના પાયામાં ઘણા બધા કોન્ટ્રીબ્યુટર હોય, ઘણા બધા સેવા કરતા હોય, ઘણા બધા ચિંતા કરતા હોય. સાથે સાથે 5, 10, 15% એવા પણ અધિકારી છે કે જેની સંવેદનાનું લેવલ નાનું છે, તો પણ એને અમે પ્રશિક્ષણ દ્વારા, મારા ત્યાં હું એ સંકલનોમાં પણ એ 20-25 મિનિટ હું આના ઉપર વાત કરતો હોઉં છું. અને એના હજી પણ કર્મયોગી શિબિરો વધારી, અને અત્યારે મારો પણ એક પ્લાન છે કે આ કેવી રીતે થાય. મારા તલાટીની પણ મિટિંગમાં હું જઈ અને તલાટીને મોટિવેટ પણ કરું, અને તલાટીને એ રીતે સમજાવવાનો પ્રયત્ન પણ કરું, ને એનો રિઝલ્ટ સારું પણ મળે છે. કારણ કે યંગ તલાટીઓ બધા આવ્યા, તો અધિકારીઓને સર્વિસ સેક્ટર સુધારવા માટેનો પૂરા પ્રયત્ન છે. પણ છતાંય જે વિનમ્ર ભાવે કહું છું કે જે વાવ ફિલિંગ સર્વિસ રહીને એ આપણા વહીવટી તંત્રથી પ્રજાને ટોટાલિટીમાં, આજે બ્રાન્ડ પ્રોમિસ ક્યારે કહેવાય કે આજે હું કોઈ કંપની હોય એનું બ્રાન્ડ પ્રોમિસ, ટોયોટા બ્રાન્ડ પ્રોમિસ ત્યારે આપે કે એની કોઈ પણ કસ્ટમર ગયો એને એક પણ કસ્ટમર સાથે ખરાબ વર્તન ન થયું ત્યારે એ બ્રાન્ડ પ્રોમિસ થયું કહેવાય. ત્યારે ગુડમાંથી ગ્રેટ ગવર્મેન્ટ બની કહેવાય. તો આપણી ગુડ ગવર્મેન્ટને ગ્રેટ ગવર્મેન્ટ હજી બનાવવાનો ઇમ્પ્રુવમેન્ટ ચાલુ છે. સારામાંથી મહાન બનાવવું તો એ સર્વિસ કરવી પડે. મેં જીમ કોલનની બુક પણ વાંચી છે, અને 1400 કંપની રિસર્ચ કર્યા પછી 11 કંપની જેને એમ કીધું કે આટલી કંપની ગ્રેટ કંપની છે, બાકી ગુડ કંપની છે. અને આ જિલેટ કંપની હોય ને, એ ગ્રેટ કંપની છે. તો એ સર્વિસ રહીને ગુડમાંથી ગ્રેટ બને ને, એ આપણું લક્ષ્ય હોવું જોઈએ. તો એ ગ્રેટ સર્વિસો હજી આપણે ઇમ્પ્રૂવ કરવાની બાકી છે, ને એ વહીવટી તંત્ર પાસેની અપેક્ષા પણ છે. તમે જ્યારે સંકલન બેઠકની વાત કરી, ટાઈમ મળે છે સંકલનની બેઠકમાં જવાનો કે એવો વિચાર આવે છે કે કોઈ પ્રતિનિધિને મૂકી દઈએ? હું ભાગ્યશાળી છું કે મારે 2 જિલ્લાના સંકલન લાગુ પડે. અચ્છા. સુરેન્દ્રનગર જિલ્લો અને મોરબી જિલ્લો. બરાબર. એટલે 2 જિલ્લાના સંકલનો, 2 એસપી હોય, પોલીસ સંકલન હોય, 2 તાલુકા હોય તો એ સંકલન હોય. એટલે મારી સંકલનોમાં મોટા ભાગે મારી હાજરી સંકલનમાં હોય છે. કારણ કે સંકલનમાં જઈને એટલે આપણને એક નવા વિષયો શીખવા મળે, આપણને આખી વહીવટની એક પકડ આવે. તો સંકલનોમાં હું સતત જતો હોઉં છું, અને અધિકારીઓને જે ટ્રેડિશનલ સંકલન ચાલતી હતી એ સંકલનમાં મેં સુધારો કરી અને 2 જિલ્લામાં એ પદ્ધતિ લાગુ કરાવી કે આપણે અમે પ્રશ્નો પૂછી અને તમે જવાબ આપો તો એક સ્ટીરિયોટાઇપ થયું. આપણે દર વખતે એક ડિપાર્ટમેન્ટ પ્રેઝન્ટેશન ચાલુ કરે કે શિક્ષણમાં સુરેન્દ્રનગર જિલ્લો અત્યારે અહીં છે, રાજ્યમાં અહીં છે, ને વિશ્વમાં અહીં છે. આપણે આ સારું કરી છે ને આપણે આ ઇમ્પ્રૂવ કરવાનું. એવી રીતે દર મહિને એક પ્રેઝન્ટેશન, એકવાર આરોગ્યનું આપી, એકવાર ઉદ્યોગનું આપી, એવી રીતે બધા સંકલનોને ક્રિએટિવ બનાવી. નહીતર પ્રશ્નો પૂછ્યા ને જવાબ આપ્યા તો એ રીતે નહીં. બીજું, સંકલનના રૂલ્સ રેગ્યુલેશનોમાં બદલાવ કર્યો કે અમે પ્રશ્ન પૂછીને તમે જવાબ આપો એ નહીં, આપણે ભેગા થઈ આપણું કોમન ઓબ્જેક્ટિવ આપણી પ્રજા છે, પ્રજાના લક્ષ્યમાં આપણે કરવાનું. અમે તમને ખખડાયા અને તમે જવાબ દીધા ને એ રીતે નહીં. તમારી પણ જે સમસ્યા હોય એને ઉપર જે સંકલનમાં ગાંધીનગર લેવલે હોય તો અમે કોઓર્ડિનેટરમાં હેલ્પ થઈ. છેવટે વહીવટી તંત્ર અને પદાધિકારી બી ભેગા થઈ અને આપણો કોમન ઓબ્જેક્ટિવ પ્રજાને આપણે સુખાકારીમાં વધારો કરી. તો સંકલનોમાં હું દિલથી રસ લઈ અને એને વધુ ક્રિએટિવ કરવાનો મારા પ્રયત્ન હોય છે. મારી જે સમજણ છે, મેં એટલા બધા ઇન્સ્ટિટ્યુશનમાં કામ કર્યો છે
અને જે મને મળ્યું છે એને હું અહીં ઉતારવાનો પ્રયત્ન પણ કરું છું. મારી સંકલનમાં હું ઉદ્ગીત પ્રાણાયામ કરાવરાવું. અચ્છા. હા, ઓમ બોલાવીને કરાવરાવું, એટલે જેથી કરી અને ન્યુટ્રાલિટી આવે. એક ઊંડો શ્વાસ લઈ અને ઓમ બોલીને એટલે એક આપણું જે વાતાવરણ છે વાતાવરણ અને બીજું માઇન્ડ ન્યુટ્રલ થાય અને ક્રિએટિવ થાય. તો આ પ્રકારના સંકલનોમાં હું કામ કરતો હોઉં છું. તમે પ્રશ્નોની જ્યારે વાત કરી, આનો એકદમ સાચો જવાબ આપજો કે તમે વિધાનસભામાં કેટલા પ્રશ્નો જાતે પૂછ્યા અને કેટલા દંડકની ચિઠ્ઠીથી પૂછ્યા? પ્રશ્ન કેટલા પૂછાણા કરતાંય કામ કેટલા થયા છે, બરાબર. કેટલું ખાધું એ મહત્વનું નથી, કેટલું પાચન થયું એટલું મહત્વનું. વિપક્ષ પૂછે કે સત્તા પક્ષ પૂછે, પ્રશ્નો પૂછવા કરતાંય જે સોલ્યુશન શું આવે છે, નીચે શું થાય છે, બરાબર. કોઈ એકાદ ઉદાહરણ જો તમે આપી દો તો. અને મારો પહેલો પ્રશ્ન તો રહેશે જ કે દંડકની ચિઠ્ઠીમાંથી પેલા એકના એક સવાલો બહુ પૂછાય છે, કેમ કે ધારાસભ્યો એકના એક પ્રકારના જે તમે સંકલનમાં પૂછી શકો છો એ વિધાનસભામાં પૂછીને પ્રજાના નાણાંની ને સમયની બરબાદી શું કામ કરવાની? તો ગીતાની સાક્ષી હું કહું છું કે 182 ધારાસભ્ય ક્યાંક ના ક્યાંક, મેં કીધું ને, જે રાષ્ટ્રીય ચરિત્ર આપણું જે પહેલા ઉપર હતું એ નીચે ગયું છે. એની પાછળ આપણે અહીં આવી છીએ તો એક પેટર્ન એવી પડી છે, સત્તા પક્ષ ને વિપક્ષ. એકચ્યુઅલી આ જે રહ્યું એ પ્રજાના સેન્ટરમાં થવું પડે. એટલે વિપક્ષ રહ્યું એ વિરોધના જ પ્રશ્નો પૂછે, બરાબર. સત્તા પક્ષ રહ્યું આ સારું કર્યું, બરાબર. તો આ જે પેટર્ન રહી, બરાબર, એ આખા ટાઈમથી આવી છે, બરાબર. આજની પેટર્ન હોય નહીં, આ પેટર્ન ચાલી આવી. તો આને ગમે ત્યારે એક ઇમ્પ્રૂવના એરિયાએ તો લાવવી પડશે કે ભાઈ અહીં આપણે આવી છીએ. તો મને પણ આજે કોઈ પણ વસ્તુ હોય તો એ બેઠા હોય તો ભાજપવાળા અને કોંગ્રેસવાળા એવી રીતે ન રાખવું જોઈએ, બરાબર. આ જો બેઠક વ્યવસ્થા પણ એવી રીતે ગોઠવાય કે જે ક્રમસર હોય. તો ભાઈ અહીં આવ્યો હોય તો કોઈ ભાજપવાળા કોંગ્રેસવાળા સામે નહીં, તો આ કોઈ પ્રતિસ્પર્ધી નથી, વી આર ટીમ. તો આ પરિવર્તનની મારા અંદર એક ઈચ્છા પણ છે. અને આ પ્રકારનું થાય ને તો એક ક્રિએટિવ વાતાવરણ બને. સમજાય ને મેં શું કીધું? સમજી ગઈ હું, બરાબર. કે ઓલું તો મારે પાસે 64 હોય 63નો ધારાસભ્ય માનો કે બીજા પક્ષનો હોય તો અહીંયા બેઠો હોય, એવું ન હોય. ભાઈ જે હોય તમે બેસો. ચૂંટીને આવી ગયા પછી તમે અહીં બેસો છો તો પક્ષ, કારણ કે બંધારણીય શપથ આપણે રહ્યા એ ઉપરના લેતા હોય છે. પણ એવું તો છે ને કે તમે સત્તા પક્ષમાં હોવાની એક મર્યાદા એ છે કે તમે ઘણું બધું પૂછવું હોય કે ઘણું બધું કહેવું હોય એ નથી કહી શકતા, અથવા તમારે શબ્દો બદલવા પડે છે. એમાં અમારા મુખ્યમંત્રી ગુજરાતના સદનસીબ છે કે આપણને એવા મુખ્યમંત્રી મળ્યા છે કે જે પોતે પક્ષાપક્ષી નાત જાતથી ઉપર લઈને કામ કરે એવા છે. આજે વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો પડે. લોકશાહીમાં આવું નેતૃત્વ મળવું બહુ અઘરું હોય છે. આજે જે આત્મજ્ઞાની મુખ્યમંત્રી કહી શકાય. એટલે બધા પ્રશ્નો પૂછવાની છૂટ હોય છે. એટલે કંઈ પણ પ્રશ્ન હોય તો એ ન્યુટ્રલતાથી સાંભળે છે અને બધા પક્ષોને સાંભળી મુખ્યમંત્રી પ્રત્યેનું એક અંદરનો ભાવ છે. એટલે બધા પ્રશ્નોને ખુલીને સરકારમાં પૂછી શકાય છે અને એનું સોલ્યુશન, હા, મર્યાદા એ હોય છે કે કારણ કે કોઈ પણ વસ્તુ હોય તો મેં પણ મીડિયા જગતની પણ હું એક વિનમ્ર ભાવે કહું. આજે મારા અનુભવ મીડિયા જગત માટેના મારા સારા પણ રહ્યા છે, નબળા પણ રહ્યા છે. મીડિયા જગત અમુક લોકો કોઈ પણ વસ્તુ પૂછી આપણે કરી તો એને પાછળનો ભાવ પકડવાનો બદલે શબ્દો પકડી અને શબ્દની એવી માયાજાળ રચે, એટલે પછી ધીમે ધીમે પેટર્નો એવી પડી જાય, એટલે પછી માણસ રહ્યા ને એની ડિફેન્સ મોડમાં આવી જાય અને પછી જે સરળતા ને સહજતાને ક્યાંક ના ક્યાંક એ શબ્દો ગોઠવવામાં એનો સમય જતો રહે. તો એને જે બાબત હોય એ છેલ્લે તો આપણે ઉદ્દેશને કોમ્યુનિકેટ કરવાનો હોય. તો જેમ સરકારમાં થાય એવી રીતે રાજતંત્રમાં કોઈ વહીવટી તંત્ર, તો મીડિયા તંત્ર રહ્યું ને એમાં પણ એટલું મોટું ઇમ્પ્રુવમેન્ટ આવે. ત્યારે આપણે વિકસિત ગુજરાત બનવું તો રાજતંત્ર એકથી નહીં બને, વહીવટી મીડિયા તંત્ર સારું કરે છે ને કે શરૂઆત કોણ કરે? એટલે બધા એવું કહી રહ્યા છે કે શરૂઆત વિશ્વની સૌથી મોટી પાર્ટી કરે. તો વિશ્વની સૌથી મોટી પાર્ટી કરે, વિશ્વની સૌથી મોટી પાર્ટી કોઈ વ્યક્તિથી જ બનતી હોય તો વ્યક્તિમાં હું આવું, મીડિયા તંત્રમાં મારી બેન દેવાંશી બેન આવે તો આપણે બેનભાઈએ ગીતાના ઓલાથી આપણે કર્યું. કારણ કે આપણે ચેનલોમાં હું જોતો હોય કે આપણે ચેનલોમાં ભેગા કરી તો વિવાદ ઉપર જ ભેગા કરી,
હા તો આ તમે ઝઘડો ભેગા થઈને આ તમે પ્રણાલિકા કરી, બહુ સારી કરી, બરાબર, કે ભાઈ આમાં અહીં કરજો અને ખુલ્લા મને કરજો, બરાબર, કે સત્યમેવ જયતે, છેલ્લે તો આપણે સત્ય માટે બેઠા છીએ. શાસ્ત્રાર્થ એક સમયે સત્ય માટે થતો હતો, પછી વચ્ચે ચારિત્ર નીચું ગયું, શાસ્ત્રાર્થ વિવાદ માટે, હરીફાઈ માટે થયો. તો કોણ જીતશે એના પર ફોકસ તો આપણે વિવાદ નહોતો, સંવાદ કરવાનો. તો મીડિયામાં જોતો હોય, મીડિયામાં તો ચેનલોમાં અત્યારે અમારા છોકરાઓ રહ્યા ને, એ ડિબેટ હોય ને તો એ જોવાનું બંધ કરી નાખતા હોય કે બરાબર બહુ દેકારો થાય, અને દેકારોમાં એકબીજા ઉપર દોષારોપણ, સ્વીકાર ભાવ, બદલાવ ભાવ, તો એ નથી. તો આ ટ્રાન્સફોર્મેશન આપણે બધાય કરવું પડશે. વાત કરવાથી વિકસિત ગુજરાત, વિકસિત ભારત, વિકસિત વિશ્વ નહીં થાય. તો એ રાજતંત્ર અને મીડિયા તંત્ર અને વહીવટી તંત્ર, ન્યાય તંત્ર, અને શરૂઆત તમે કેમ કીધી કે જે અભયત્વ હશે તો એ માણસ એ કરી શકશે, જેનો ભય હશે એ સત્ય બોલી પણ નહીં શકે, સત્ય ઉપર ટકેલા પણ નહીં રહી શકે. હા, પણ ભય તો બહુ બધાને બહુ બધું ગુમાવી દેવાનો છે. ડર લાગે છે કે એવું કહીશું કે અમે આ સવાલો પૂછ્યા અથવા આ રીતે કર્યું તો એનાથી નેક્સ્ટ ટાઈમ ટિકિટ મળશે કે કેમ, એની શું ગેરંટી હોય છે? શું દરેક પાર્ટીને ચાપલુસી કરે એવા નેતાઓ પસંદ નથી? ડર બે હોય, એક સાયકોલોજીકલ ડર ને એક ફિઝિકલ ડર. મગરમચ્છથી બીક લાગે ને તો એક સમજી શકાય, પણ ગરોળીથી, છીપકલીથી બીક લાગે ને તો એ સાયકોલોજીકલ ડર છે. તો ડર રહ્યો ને એ અંદર સુધી બેસી ગયેલો હોય તો જાહેર જીવનમાં કામ માણસ એટલું નહીં કરી શકે. એટલે અભયત્વ રહ્યું ને, નિર્ભયત્વ એ હોય, પણ ડરવું નહીં એટલે કોકને ડરાવવા કે કોઈ હાવી થઈ જવું એ પણ નથી. સત્ય, તથ્ય, હિતકારી, પ્રિય, તો આ કોમ્યુનિકેશન હોય. તો અભયત્વ રહ્યું એ હું કોઈથી બીતો પણ નથી અને કોઈનું બીવડાવતો પણ નથી. નથી સત્તાના જોરે, નથી સંપત્તિના જોરે, નથી જ્ઞાનના જોરે. તો આ અભયત્વ રહ્યું ને એ સતત ચાલતી પ્રક્રિયા. ગાંધીમાં પણ અભયત્વ રહ્યું ને, એક સમયે બહુ ડરપોક હતા, ભૂતનો પણ ડર, ધીમે ધીમે અભયત્વ લીધું. તો આ મનુષ્ય જીવન રહ્યું એ અભયત્વમાં આપણે કન્વર્ટ કરવું પડે. પેટની ભૂખ આપણી તો બહુ નાની છે, એ તો દરેકની થઈ જાય છે. આજે જાણતા અજાણતા માણસ સાયકોલોજીકલ ડરમાં જીવે છે, અને ડરના હિસાબે એની મૌલિકતા, એની આ બાબતો બહાર નથી આવતી. તો એ આખું વાતાવરણ આપવું પડશે. અને દેશ રહ્યો ને એ સ્વતંત્રતા માટે જ આપણે આ કર્યો હતો. અંગ્રેજો સારી વ્યવસ્થા તો ચલાવતા હતા, વ્યવસ્થા એની કંઈ ખરાબ નહોતી, પણ એ આપણું દબાણ કરીને રાખતા હતા. એ સ્વતંત્રતા માટે આપણે આવ્યા, પણ સ્વતંત્રતા સાથે ફરજ સાથે હોય ને તો સ્વતંત્રતા સ્વચ્છંદતા થઈ જાય. તો ક્યાંક ના ક્યાંક એ બહુ પાતળી ભેદરેખા છે. એટલે હું ઘણી બધી વાર કહેતી હોઉં છું, જ્યારે છોકરાઓ થાકી જાય, એમને સાંભળવામાં ન આવે, એમની બહુ નાની રજૂઆતો હોય, કોઈ સંવાદ કરવા માટે તૈયાર ન થાય, ત્યારે એવું લાગે કે અંગ્રેજો ગોરા હતા અને આ ગૌવર્ણા છે. સ્કિનનો કલર બદલાયો, પણ એના સિવાય જે માનસ છે, નાના માણસને જોવાની જે દ્રષ્ટિ છે, એ જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી તો એ માણસો કહેવા માટે બહુ જ આઝાદ ને સ્વતંત્ર છે. પણ જો એ સચિવાલયમાં જાય ને સચિવાલયમાં સામાન્ય માણસને સ્થાન નથી, એ થાકી જાય ત્યાં સુધી એને કોઈ સાંભળતું નથી, ત્યાં સુધી આપણે કેવી રીતે કહીશું કે સરકારો સંવેદનશીલ છે? એટલે તમે કીધું કે રાજાશાહી હતી તો આપણે એક રાજાનો વાંક કાઢી શકીએ કે આનો દીકરો જ રાજા વંશ પરંપરાથી બેસે છે. લોકશાહી આપણું વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ એટલે છે કે આમાં સામાન્ય માણસ પણ 5,000 રૂપિયાની ડિપોઝિટ ભરી, 5,000નો ખર્ચ નથી, એ ધારાસભ્ય થઈ શકે, મુખ્યમંત્રી થઈ શકે, વડાપ્રધાન થઈ શકે. આ બંધારણ છે. અને એના ભાગરૂપે એવા કેટલાય બધા લોકો આ દેશના વડાપ્રધાન બન્યા છે, અનેક રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે, જેને કોઈ ઓળખતા ન હોય. તો સામાન્ય માણસની વધુ અનુભૂતિ માટે જેને કંઈક ઈશ્વરે આપ્યું છે. આજે ગાંધીજી, વલ્લભભાઈ એ સમયે એમની ધીકતી પ્રેક્ટિસો છોડી અને રાષ્ટ્ર માટે બહાર આવ્યા હતા. તો આજે એ સમય છે કે એવા કેટલાય બધા લોકો પોતાનો ધંધો સેટ થઈ ગયો હોય, જેનું ફૂલફિલમેન્ટ આવી ગયું છે, એવા લોકો જાહેર જીવનમાં આવે, નગરપાલિકામાં આવે, જિલ્લા પંચાયતમાં આવે. તો એ આ સમયની માંગ છે. જાહેર જીવનમાં આવા લોકો આવે તો આનું જે ક્વોલિટી લેવલ રહ્યું ને. હા, અને બીજું જેને પીડા જેણે અનુભવી છે એ આવશે તો કદાચ એ એવું વર્તન નહીં કરે સામાન્ય માણસોની જોડે. તો હા, એનું પોતાના એક સંસ્કાર છે, એને પ્રાપ્ત કર્યું છે, ઈશ્વરની કૃપાથી થયું, પોતાના તપથી થયું, સમાજના સહયોગથી થયું. જેની પાસે છે એની જવાબદારી. હેવ ઇઝ રિસ્પોન્સિબલ, હેવ નોટ રિસ્પોન્સિબલ નથી. આને ક્યાંક સંસ્કાર નથી મળ્યા, આને ક્યાંક શોષણ મળ્યું છે, કોઈ માણસ પછાત છે, માનસિક, આત્મિક, શારીરિક કે આર્થિક, તો એને ક્યાંક ને ક્યાંક વાતાવરણ નથી મળ્યું. તો
મેં એક બુક વાંચતો, અડધી સદીની વાંચન યાત્રા, એમાં આવતું હતું કે કોઈ પણ માણસ મોટો બન્યો છે તો એ પોતાના ભોગે નથી બન્યો. આજે હું મોટો ઉદ્યોગપતિ બન્યો, હું મોટો ધારાસભ્ય બન્યો, તો મારા ભોગે નથી બન્યો. એવા કેટલાય લોકોએ શ્રમ કર્યો છે, એવા કેટલાય લોકોએ મને ધારાસભ્ય બન્યો, તેવા હજારો લોકોએ એને પોતાનું ઘર મૂકી અને 7 કિલોમીટર એક યાત્રા કરીને મત આપ્યો. એવા કેટલાય કાર્યકર્તા, હજારો કાર્યકર્તાએ બિચારે કોઈ અપેક્ષા વગર કે એક સારો માણસ આવ્યો છે, એ રાજનીતિમાં આવશે તો કંઈક સારું કરશે, ખરાબ નહીં કરે. આજે તો પ્રજા એટલે લગી ઓલી થઈ ગઈ કે પ્રકાશભાઈ તમે એક સારું, ખરાબ તમે નથી કરવાના, બરાબર, તો મને માર્ક આપી દે. અને મને ઘણી વાર એમ કે તમે બહુ સારા. હું કહું કે ભાઈ આપણે બહુ સારા નથી, બીજા કોઈક નબળા એટલે આપણે સારા લાગી. માણસો, ગાંધીજી વલ્લભભાઈ કેટલું સહન કર્યું, એવા કેટલાય મહાપુરુષોને જોવે તો એમને કાંઈ નહોતું. આપણે તો એના પ્રમાણમાં તો બધું મળ્યા પછી સેવા કરવાની છે. તો એમાં તો આપણે એટલે હેવવાળા માણસોએ વધુ દ્રઢતા સાથે, મક્કમતા સાથે આવવું પડે. અને ભારતીય જનતા પાર્ટી એ ઓપન પાર્ટી છે, સેવાભાવી દરેક લોકોનું અહીં સ્વાગત છે અને અહીં તક આપવાની છે. અને હું પણ મોવડી મંડળથી બધા સાથે જોડાયેલો છું, એટલે હું પણ સતત એ તલાશમાં જોઈ છું. અને મને પણ એક મજા આવે કે એક સારો કાર્યકર્તા કે સારા વ્યક્તિને ઉપાડી અને હું સિસ્ટમમાં લાવવાનો નિમિત્ત બન્યો. તો હું કાલ છું કે નહીં મને નથી ખબર, પણ આજે કોઈક મારા પાસે કોઈ સેવાનું કામ કરવા આવે ને તો હું ભાજપનો છે, કોંગ્રેસનો છે, કોણ છે એ જોયા વગર મારાથી થતું એ કામ કરી દેવાનું. કાલ આપણે છીએ કે નહીં કોઈ ખબર નથી. બીજું, આજે મારાથી કોઈ કાર્યકર્તા નિર્માણ કરવાનો મોકો મળ્યો, ટિકિટ આપવામાં ક્યાંય ક્યાંય હું નિમિત્ત બનું, રેફરન્સ આપવામાં, તો એ કાર્યકર્તા આવતીકાલનો ઉપર જાય. હું મારા મંડળના પ્રમુખ બનાવું તો એ બધાને હું કહું કે તમે આજ મંડળના પ્રમુખ છો, પણ મનમાં તમે એ ભાવ સાથે કરજો કે હું એ જવાબદારી સાથે કામ કરીશ, કાલ હું રાષ્ટ્રીય પ્રમુખ બનીશ. હું મારા બૂથના કાર્યકર્તાને પણ એવું કહેતો હોય કે આપણે એવું તૈયાર થવાનું, આપણું નર્ચરિંગ આપણે એવી રીતે કરવાનું. અને હું કાર્યકર્તા નિર્માણને બહુ માનું. વ્યક્તિ નિર્માણથી વિશ્વ નિર્માણ થાય, કાર્યકર્તા નિર્માણથી પાર્ટી નિર્માણ થાય. અને મારા ત્યાં મેં મારી વિધાનસભામાં પણ કીધું કે આપણે ચૂંટણી હોય ને ત્યારે બેન, સિટીમાં તો એવું હોય કે પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા ચાલે, પણ ગ્રામ્ય લેવલમાં આજે પણ કાસ્ટિઝમ છે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે, બરાબર, કે આજે પ્રજા રહી અને કાસ્ટિઝમ બેઝ ઉપર મત આપતી હોય છે અને પાર્ટી પણ કાસ્ટિઝમ બેઝ ઉપર ટિકિટ આપતી હોય છે. પછી કાસ્ટિઝમનો સારો કાર્યકર્તા શોધે, બરાબર. તો ભારતીય જનતા પાર્ટી દરેક જ્ઞાતિમાંથી રાષ્ટ્રવાદી કાર્યકર્તા શોધતી હોય છે, પણ આજે પણ જ્ઞાતિવાદી રૂરલમાં હોય છે. તો મારી વિધાનસભામાં મેં બધા કાર્યકર્તાને મોટિવેટ કર્યા. મેં કીધું વઢવાણ વિધાનસભા એવી વિધાનસભા કહેવાય, સુરેન્દ્રનગર જિલ્લાની જ વિધાનસભા છે કે ત્યાં કાર્યકર્તા ચાલે. અને હું નામ સાથે, ડેટા સાથે બોલું કે ત્યાં રણજીતસિંહ ઝાલા હોય, ક્ષત્રિય સમાજના પણ ચૂંટાણા, ધનરાજભાઈ કેલા હોય તો 27 ફેમિલી હતા, એ પણ વઢવાણમાં ચૂંટાણા, વર્ષાબેન દોશી હોય તો એ પણ ચૂંટાણા, ધનજીભાઈ પટેલ ઉદ્યોગપતિ હોય તો એ પણ ચૂંટાણા, જગદીશભાઈ દલવાડી એ પણ. તો વઢવાણમાં બધા એવું કે કંઈ મહિલાને આપો તો ચૂંટાય, કોઈ પણ કાર્યકર્તાને આપો ચૂંટાય. તો ધાંગધ્રા હળવદને 2027માં આપણે એવી સીટ બનાવવાની કે કોઈ પણ કાર્યકર્તા આપો, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ બધો કાર્યકર્તા ચૂંટાય, જ્ઞાતિથી ઉપર તમને એવો વિચાર નથી આવતો કે સરપંચથી સાંસદ પટેલ જોઈએ? રાષ્ટ્રવાદી વિચાર સાથે જોડાયેલા ભારતીય જનતા પાર્ટીનો હું કાર્યકર્તા છું. હું પ્રકૃતિ સાથે જોડાયેલો, સનાતન સાથે જોડાયેલો કાર્યકર્તા છું. એટલે કોઈ સમાજવાદ નહીં, વિશ્વવાદ, રાષ્ટ્રવાદ. એ પાટીદાર સમાજને હું રાષ્ટ્રવાદી સમાજ ગણું છું, મહાજન સમાજ ગણું છું, કે એ હક માટે, ઉદાસીન ફરજ માટે હોય છે. એક એના સંસ્કારો છે, પ્રકૃતિવાદી છે, કે એ પ્રમાણમાં ઈમાનદાર છે. અને એટલે જો એનો એટલી ઝડપી પ્રગતિ થઈ છે, કારણ કે એનામાં કંઈક મહેનતુ છે, ઈમાનદાર છે. તો એટલે એને રૂપિયો 10 રૂપિયામાં હાલે. આબરૂવાળો માણસ હોય ને તો એનો રૂપિયો 10 રૂપિયામાં હાલે, અને આબરૂ ઘસાય તો એનો રૂપિયો 10 થઈ જાય. પારસી સમાજ રહ્યો એ આબરૂવાળો સમાજ છે, તો એની ઉન્નતિ વધુ થતી હોય. તો ઉપરથી નીચે પાટીદાર જો હોવા જોઈએ, કટ્ટરવાદી નથી, પણ પાટીદારો પ્રમાણમાં સુખી આતે થયા હોય તો ટોટાલિટીમાં વહીવટમાં લાયક હોય તો પાછું કે એને સ્થાન પણ મળવું પડે. એવો કે એના કંઈ વિરોધમાં નથી. અને બીજું, પછી તમને જ્યારે સ્થાન મળ્યું ત્યારે તમે પાર્ટીને રિપ્રેઝેન્ટ કરો છો, સમાજને રિપ્રેઝેન્ટ કરો છો અને ઈશ્વરને રિપ્રેઝેન્ટ કરો છો. ત્યારે તમારે
પાટીદાર પાસેની મારી અપેક્ષા વધુ હોય. કોઈ પાટીદારના દીકરા તરીકે ત્યાં દારૂ પીતો તો આ આપણા સંસ્કાર નથી. આ તું ક્યાંથી શીખી ગયો? પાટીદાર તરીકે ત્યાં ભ્રષ્ટાચાર કર્યો તો એ ન થાય. આ સમાજને આપણા સંસ્કાર નથી. આપણા વડવાઓ બધાને ઘસાઈને ઉજળા બન્યા છે. તો એને હું ટકોર પણ કરું કે આપણે ઘસાઈ ન પોસાય, તો આપણે તો વિશેષ થવું પડે. આપણે વિશેષ બળ સાથે કામ કરવું પડે, કારણ કે એ આપણને વારસામાં મળ્યું છે. તો આ સમાજનું સશક્તિકરણ વધુ થવું પડે. રાષ્ટ્રમાં આપણા સમાજનું વધુ યોગદાન હોવું જોઈએ. મને શું મળે એમ નહીં, મારું યોગદાન વધુ હોવું જોઈએ. એટલે પાટીદાર સમાજથી જે કાર્યકર્તા ગયો હોય તો મારા પાટીદાર મિત્રોમાં કહું કે ભાઈ આપણું દાયિત્વ વિશેષ થાય, કારણ કે આપણે સરદાર સાહેબના વંશજ છીએ. આપણે વધુ રિપ્રેઝેન્ટ કરી છીએ, તો આપણામાં સફેદ ચાદરમાં કાળો ડાઘ ન હાલે. તમે પાટીદાર આંદોલન સાથે સહમત હતા કે સામે હતા એ વખતે 15માં? કોઈ પણ બાબત હોય ને તો એ કયા મુદ્દાથી તમે કામ કરો છો. હવે એક વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો પડશે કે હજી પણ જે પીડિત, શોષિત, વંચિત એ વર્ગને ક્યાંક ના ક્યાંક તક આપવામાં આપણે ઉણા ઉતરીએ છીએ. આજે પણ આપણે સ્વીકારવું પડશે કે માતા બહેનોને આપણે ભલે વાત ગમે એટલી કરી, માતા બહેનોને આપણો સમાજ રહ્યો હજી તક આપી શક્યો નથી. બરાબર? એની ટેલેન્ટ હોય કે કંઈ પણ હોય, એ ક્યાંક ના ક્યાંક એને કોમ્પ્રોમાઇઝ, સેક્રિફાઈસ કરવું જ પડે છે. બરાબર? એવી રીતે જે ગરીબ વર્ગ છે, પછી દલિતમાં ગરીબ વર્ગ હોય, પાટીદારમાં ગરીબ વર્ગ હોય, એના ક્યાંક ના ક્યાંક સશક્તિકરણમાં ક્યાંક ના ક્યાંક હજી ઇકોસિસ્ટમમાં જે તક મળવી જોઈએ મળી નથી. તો એ કોઈ પણ જગ્યાએ, બરાબર છે, પણ ગરીબને સશક્ત કરવા માટે એને વાતાવરણ રહ્યું ને, શિક્ષણ આપો, એને મજબૂત કરો, એને ક્વોલિફિકેશનમાં લાવો, એને એન્વાયરમેન્ટ તક આપો. પણ છેલ્લે તો હેલ્ધી હરીફાઈ માટે એને તૈયાર કરવો પડે. આપણી દીકરીને તક આપવાનું, આ તે કરવાનું, પણ કન્યાના પ્રોત્સાહન માટે એટલું નહીં કરી નાખવાનું કે નબળી કન્યા તમારે હાવી થઈ જાય, નહીં તો સમાજ એક ઉલટી દિશામાં જાય. આપણે તો એ એક, એટલે હું કોઈ વિરોધમાં ન હોય ને કોઈ સમર્થનમાં ન હોય, તો કોઈ વસ્તુ ન્યુટ્રલ સ્થિતિમાં હતા. ન્યુટ્રલ સ્થિતિમાં ને સંકલન કરાવી કે કોઈ પણ બાબત હોય તો અન્યાય સહન કરવું, અન્યાય કરવા બરાબર હોય, પણ એના સામે લડવાનું તો કોઈ સંઘર્ષફૂલ ન હોય. કોઈ પાર્ટી કે કોઈ વિરોધ, બરાબર છે, કે મુદ્દા આધારિત હોવું જોઈએ. બરાબર? કોઈ પણ આંદોલન કે કંઈ પણ બાબત હોય તો એના સેન્ટરોમાં ક્યાંક એ જે વિષય હોય એનું સોલ્યુશન થવું પડે. એટલે આપણા બધા આંદોલનો રહ્યા ને, એ શરૂઆત ક્યાંકથી થતા હોય ને પછી એ આંદોલનની દિશા રહીને એ પોલિટિકલ થતી. તો ભાઈ તમારે કંઈ પણ સમસ્યા છે તો એ સમસ્યા રે એના સોલ્યુશન માટેની એ બાબત હોવી જોઈએ. અને દેશમાં હવે તો લોકશાહીમાં આપણે આંદોલન તમે એને દ્રઢતા સાથે કરો, મક્કમતા સાથે કરો, તો સોફ્ટ રીતે પણ એનાથી રિઝલ્ટ આવતું હોય છે. છેલ્લા અમુક મારા પ્રશ્નો છે. ઉદાહરણ તરીકે તમે જ્યારે ગાંધીજીની વાત કરી, સમાંતરે શું તમારી આસપાસ પણ તમે ઘણીવાર જોતા હશો, ગાંધીજીને ગાળ આપતા માણસોને શું કહેશો? આજે કોઈ પણ માણસ સુધી પ્રેમ નથી પહોંચ્યો, ભાવ નથી પહોંચ્યા, સંસ્કાર નથી પહોંચ્યા, તો એ માણસ તો ગાંધીજી નહીં, અમુક માણસ રહ્યા એ મા બાપને પણ ગ્રેટિટ્યુડ નથી આપી શકતા હોતા. તો આજે મહાત્મા ગાંધીજીએ એનું જીવન ન્યોછાવર કરી દીધું. એને પોતે કોઈ અપેક્ષા જ ન રાખી, પદની પણ અપેક્ષા ન રાખી, સંપત્તિનો ત્યાગ કર્યો, સત્તાનો ત્યાગ કર્યો. ત્યાગ તો ઘણા મહાત્મા કરતા હોય છે, પણ ખાલી ત્યાગ ન કર્યો, એમને રિસ્પોન્સિબિલિટી લીધી, એને જવાબદારી સ્વીકારી. તો વગર પદે, લીડ વિધાઉટ ટાઇટલ, લીડરશિપ ઇઝ આ રિસ્પોન્સિબિલિટી, ફિલોસોફી, એટીટ્યુડ, વિશ્વને ગાંધીજીએ ઉદાહરણ આપ્યું. એનાથી નેલ્સન મંડેલા પ્રભાવિત થયા. એનાથી હવે આ લેવલને જે રિસ્પેક્ટ નથી આપી શકતા, તો એ પામર માણસ છે, અજ્ઞાની છે, તો એને સંસ્કાર આપવાના છે. આને દ્વેષ કરશું, દ્રોહ કરશું તો એને છે જ નહીં, તો બિચારાને શું કરવાનું? કોઈ પાગલ માણસ હોય એને શું કરો? એને ખબર જ નથી આ કયા લેવલનો માણસ છે. એટલે મહાત્મા ગાંધીજીને તો આપણા જેવા લેવલના લોકોએ પણ પામવામાં વાર લાગી જતું હોય તો ઓલો માણસ તો બિચારો એને ચર્ચા શું કરવી પડે. જેમ જેમ આપણે ગાંધીજીને, આપણે ગાંધી બહુ ટફ છે. આજે આપણે કઈ, તમે મને કીધું કે સત્ય ઉપર રહ્યો, તો ગાંધી સત્ય એટલું ઓલાથી બોલતા હોય. મારે આમાં પ્રયત્ન કરો, ગાંધીનું સત્ય તો બીઈંગ હતું. ધર્મરાજા યુધિષ્ઠિરને કીધું સત્યમ વધ, તો એ 3 દિવસ લગી બોલ્યા. અને ઓલા યુધિષ્ઠિર હતા કે
ભીમ હતા કે એ બધા એમ કીધું કે સત્યમ વધ તો ફટ દઈને બોલ્યા સત્યમ વધ આ પાઠે નથી રહ્યું. તો કે સત્યમ વધ ખાલી બોલવાનું નથી, એ જીવવાનું છે. તો એ જીવવાનું તમે પ્રતિજ્ઞા લેવડાવી એમાં પણ બોલવામાં એકવાર હા, એ પ્રયત્ન કરવો પડે, પ્રયત્ન કરવો કોન્શિયસલી પડે. યાદ રાખવું પડે કે સાચું ગાંધી તો એ બોલવાનું છે. સહજમાં હતા સત્યમ વધ. એટલે એના હું સત્યના પ્રયોગો વાંચું ને રૂવાડા ઊભા થઈ જાય અને બહુ પ્રેરણા સ્ત્રોત. હવે એને ગાળ દે તો પછી તો પૂરું, પછી તો એને તો આપણા બધામાંથી પ્રેરણા લેવામાં એને 5 અવતાર લેવા પડશે. એટલે આપણા પાસે બુદ્ધ મહાવીર ને બધા હતા, પણ હમણાં કોઈ પૃથ્વી ઉપર કોઈ થઈ શક્યા પ્રેરણા સ્ત્રોત એ એકમાત્ર મહાત્મા ગાંધીજી છે. એટલે આને આપણે રાષ્ટ્રપિતા કહીને એ એમનું અપમાન છે. આમને વિશ્વપિતા કહેવા જોઈએ. આ તો ફાધર ઓફ વર્લ્ડ છે. કાંઈક પ્રકૃતિની ચિંતા કરી, એમને જે કલ્પના રહી એ આપણા બધા લોકો સમજી ન શકે એટલા લેવલની એમની કલ્પના હતી. એ કોઈ કટ્ટરવાદી કે વિશ્વવાદી હતા. અંગ્રેજોને દ્વેષ નહોતા કરતા. એ પ્રણાલિકા બદલે તો એના શાસનનો એમનો વિરોધ નહોતો. એ પેલું માનતા હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે. આમાં ડિલે ઇઝ અ ક્રાઇમ. આપણે બહુ વારંવાર કહીએ છીએ કે કોઈ પણ વ્યવસ્થા છે જ્યારે બહુ ધીરે ચાલે ત્યારે એ એક રીતે અપરાધ થઈ રહ્યો છે. જો તમે જે ભાવની વાત કરો છો એ ભાવ સાથે બધા જ જોડાયેલા હોત તો હળવદ ધ્રાંગધ્રા કઈ સ્થિતિમાં હોત અત્યારે 2.5 વર્ષના અંતે? તમે જે કીધું ને કે ડિલે ઇઝ અ ક્રાઇમ, એ આપણે બહુ બધા ડિલે કામો કરી છે. જે કામ સમયસર થવું પડે, ઓક્સિજનની જરૂર હોય ત્યારે ઓક્સિજન મળે ને તો એની કિંમત છે. માણસ મરી જાય પછી ઓક્સિજન ગમે એટલો આપો તો એની કિંમત નથી. છોકરો ભણવા બેઠો ત્યારે એને જે શિક્ષણની જરૂર હોય, ભાવ પ્રેમની જરૂર હોય, એને ન મળે ને પછી એકવાર એનો ક્યાંક ને ક્યાંક શોષણ થઈ ગયો તો પછી જે એને ફૂલફિલમેન્ટ નથી થયું ને એ કોપોસિટ કેટલાય ટાઈમ લાગી. એટલે ડિલે ઇઝ અ ક્રાઇમ. જે કામ જે સમયે જેવી રીતે થવું જોઈએ એવી રીતે થવું જોઈએ. અને એ મેનેજમેન્ટમાં આપણે બધા ઊણા છીએ. અને ઊણા છીએ એટલે જ આપણે વિકસિત ગુજરાત 2047નું લક્ષ્ય રાખીએ છીએ. પણ એ આપણે બહુ ટૂંકું રાખવું જોઈએ. તો પણ ઘણા બધા એવું કહે છે કે સાહેબે ટ્રાન્સફોર્મેશન માટેનું લક્ષ્ય રહ્યું એ આ 100 વર્ષનું જે અત્યારે જે સ્પીડથી ચાલે છે ને તો એને 100 વર્ષ લાગે. સાહેબે એને બહુ કમ્પાઇલ કર્યું. એટલે એ પરિવર્તન માટેનું એ આપણે ફાસ્ટ સર્વિસ માટેની સેન્સેટાઇઝ ઊભી કરે છે. ક્યાં સુધી આપણે બોલશું બરાબર પછાત છીએ કે વિકાસશીલ છીએ? વિકસિત થઈ જઈએ આપણે. અને વિકસિત ગુજરાત, વિકસિત ભારત, વિકસિત વિશ્વ રહ્યું ને એ વ્યક્તિ નિર્માણથી થશે. આપણે પોતે પણ બહુ ઢીલે ચાલતા હોય. એટલે એક સમયથી પાછળ ચાલતો, એક સમય સાથે ચાલે, એક સમયથી આગળ ચાલે. તો સમયથી આગળ ચાલવાવાળો માણસ વિશ્વને આપી શકે. ગાંધીજી સરદાર સમયથી આગળ ચાલતા હતા. તો આજે પણ ડીલે ચાલે છે બધું. તમે ખૂબ બધા દેશો ફરેલા છો એટલે તમે ચાઇના, જાપાન, આપણા પડોશી નજીકના દેશો પણ જોયા, દુનિયાના બાકીના પશ્ચિમના દેશો પણ જોયા. તો એ બધામાં દરેકમાં એક લાંબુ શાસન જ્યારે કોઈને પણ મળે છે ત્યારે એ બહુ જ મોટું ચિત્ર બદલી દે છે. એટલે તમે મને મોરબીનું ઉદાહરણ એકવાર આપ્યું હતું કે મોરબીમાં સિંગાપુર બનવાનો પોટેન્શિયલ હતો પણ એ ન બની શક્યા. તો ગુજરાતમાં તો 35 વર્ષથી એકની એક સરકાર આવા રાજ્યમાં કોને મળે? અને આવા 35 વર્ષથી એકની એક સરકાર, એકના એક પક્ષની સરકાર, દરેક વખતે પ્રચંડ બહુમતીવાળી સરકાર મળી હોય અને તોય આપણે સપનું હજી 2047નું જ જોવું પડતું હોય તો આ ડીલે પણ તો ક્રાઇમ છે ને? હું તમને એક ટોટાલિટીમાં આપણી ત્યાં જાતિવાદ, જૂથવાદ, પ્રાંતવાદ આ બધા વચ્ચે કામ કરવાનું હોય ત્યારે તમે વિકાસવાદની ફૂલ સ્પીડ કરવી હોય ત્યારે પ્રજાનો સહયોગથી રાજનીતિ બનતી હોય છે. પ્રજા જો સમૂહ એમ કે મારે જાતિવાદ કરવો છે તો તમે ક્વોલિટીવાળા માણસને તમે તક નહીં આપી શકો. પ્રજા સમૂહમાં એવું કે મારે દારૂ પીવો છે તો તમારે જાણતા અજાણતા એ વસ્તુને તમારે સ્વીકારવી પડશે. તો 2001નું ગુજરાત આપણે જોવી, 1995નું ગુજરાત જોવી તો 2001ના ગુજરાતમાં ટુરિસ્ટમાં આપણે પાછળ હતા. 2001માં ગુજરાત રહ્યું એ 1,05,000 કરોડનો જીડીપીથી 11,000 કરોડનું જ હતું. ગુજરાતનું પરસેપ્શન પણ વિશ્વમાં ખરાબ હતું. કોમી રમખાણવાળું સ્ટેટ, આપણો માતા બહેનનો ભ્રૂણ હત્યાનો રેશિયો પણ બહુ બગડી ગયો હતો કે સામાજિક રીતે પણ પછાત છે. એના ડેટા છે 2001ના. પછી પાવરની દ્રષ્ટિએ પણ આપણે પછાત હતા. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ કેટલું મોટું ટ્રાન્સફોર્મેશન કર્યું. આજે સાહેબને પણ અનેક વાર વિકાસની સ્પીડ કરવા માટે આ તો એક દિવ્ય પુરુષ છે અને પોતાની તાકાતથી લડે. એમને જાતિવાદી સમીકરણ સામે ફાઇટ કરવી પડી.
બરાબર, આંતરિક પણ એ બધા વિષયો ઉપર કરવી પડે. એ વચ્ચે એમની સંવેદનાથી એમને આટલું મોટું ટ્રાન્સપરન્સ કર્યું. ઉપર કોંગ્રેસની સરકાર હોય, મોદી સાહેબ જેવા મુખ્યમંત્રીને અમેરિકા વિઝા ન આપે તો એ અને એક નબળી રીતે જોવે. તો એના વચ્ચે ગુજરાતને એમને સતત 2001થી સામા પ્રવાહે ગુજરાતને મોટું કર્યું. નર્મદા હોય તો નર્મદાના ડેમો રહ્યા, એમને વડાપ્રધાન બન્યા પછી ચડાયા. જો એ વહેલા ચડાવી દીધા હોત તો ગુજરાતની સ્પીડમાં વધારો થયો હોત. વાઇબ્રન્ટ ગુજરાત હોય એને એક ભારત સરકારે એક સપોર્ટિવ સ્ટેટ તરીકે લીધું હોત તો 2001થી 2014 સુધીમાં આપણી સ્પીડ ઘણી થઈ ગઈ હોત. પછી 14 પછી જે મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા તો એ પછી એમને કેટલું મોટું દેશમાં ટ્રાન્સફોર્મેશન કર્યું. આ દેશમાં ત્યાં પણ જાય તો ત્યાં ડિપાર્ટમેન્ટ વચ્ચે કોર્ડિનેશન ન હોય, એવો કેટલી બધી બાબતોમાં. તો આ રાષ્ટ્રને ઉન્નત કરવું એટલે આજે કોઈ પણ બાબત હોય ને, હું પણ ધારાસભ્યનો તો મને આમ કરી દઉં, પણ એ આવી ત્યારે તમે કરો, સારું કામ કરો તો એને બિરદાવવાના બદલે મીડિયા એને જુદી રીતે લે, તમારા અમુક કાર્યકર્તા તમારે જુદી રીતે લે, અમુકના મેલા ફાયદો એ રીતે લે. તો આ બધાને સાથે લઈને આગળ ચાલવાનું હોય. અને બધા પાછા પોતપોતાની રીતે પેટર્નમાં હોય, બધા એની સ્ટીરિયોટાઈપમાં હોય કે સાહેબ તમારી વાત સાચી, પણ પાછું એને એ જ પેટર્નમાં આવવું હોય. તો એક ઇન્સ્ટિટ્યુટાઇઝ કરવામાં ટ્રાન્સફોર્મેશન માટે ટાઈમ લાગતો હોય. એટલે મોદી સાહેબે જે 2001થી 2025માં કર્યું છે એ કાબિલે તારીફ, વંદનીય છે. આ કોઈ ઇઝી નથી. કોઈ આપણે કોઈ ને મારા ત્યાં કોઈ માણસ વાત કરે કે આ માણસ આમ બોલ્યો, હું કહું બેટા એ કોદારીથી ખોદ એટલે ખબર પડે કે કેટલી વિશેષો થાય. એ તો જ્યારે તમે બેસો ત્યારે તમને સમજાય કે આ તો કેટલું અઘરું છે. એટલે એ જે કામ કરો અને પછી બીજું આટલું કામ કરે અને છતાંય જસના બદલે અબજસ આપે કે ભાઈ આ કોમવાદી છે, આ છે, તે છે, બધું. તો આ બધું કામ કરવું એ બહુ ટફ હોય છે. એટલે એમને એમના પ્રમાણમાં ઘણું કર્યું. અને આટલા પછી પણ આપણે 2047માં ચીન, અમેરિકા આ બધાથી આગળ જવાનું, અને ખાલી આર્થિક રીતે આગળ જવાનું નહીં, આપણે વિશ્વના મિત્રો દેશો સાથેના આપણા સંબંધો બનાવવાના અને ભારતને વિશ્વ મિત્ર તરીકે કરવાનું. કે આપણે કોઈનું શોષણ કરવાવાળા નથી, પોષણ કરવાવાળા છીએ. એટલે આખું વિશ્વમાં આપણું પરસેપ્શન બદલાઈ રહ્યું છે. આપણા વિશ્વના લોકો આપણી સાથે જોડાય છે. અને જે સુપર પાવરમાં બેઠા એને ગમતું નથી આપણું જે આ સશક્તિકરણ થઈ રહ્યું. એટલે એ પણ આપણા કોઈના કોઈ રીતે પાછળથી દબાવવા જાય, આપણે લૂપહોલથી આવે. તો આ બધા વચ્ચે 2047નો જે લક્ષ્ય છે એ એચીવ કરી લઈ તો એ આપણા બધા માટે બહુ સારી બાબત કહેવાય. ઓકે, છેલ્લા અમુક પ્રશ્નો છે, સીધા એના નામમાં જવાબ જોઈએ છે. 182માંથી સીએમ અને તમારા સિવાય એ તમારા બંનેને બાદ કરીએ તો કયા ધારાસભ્ય છે જેમનું કામ તમને ગમે છે? બધાના કામો જુદા જુદા હોય છે, એટલે કોકનું મને જુદું જુદું ગમે. ટોટાલિટીમાં એક જવાબ નથી. તો પણ થોડા ઉદાહરણ આપી શકો તો એમના નામ સાથે, તમને જેમના કામ સ્પર્શ્યા હોય. તમારું અને સીએમ નું નામ નથી લેવાનું તમારે. જગદીશભાઈ પંચાલ, જગદીશભાઈ વિશ્વકર્મા છે ને, તો એમનું કામ ગમે છે. ઓકે, આદર્શ કોણ તમારું રાજનીતિમાં? આદર્શ કોણ? રાજનીતિના બધા મહાપુરુષોમાંથી જુદું જુદું શીખવાનું હોય. એટલે અબ્રાહિમ લિંકનથી લઈને મહાત્મા ગાંધીજીથી લઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ. તો અનેક હું યુવાનોને પણ કહેતો હોઉં છું કે કોઈ પણ મહાપુરુષોમાંથી પ્રેરણા લેવાનું, એમાંથી સારી બાબત લેવાની. આપણે કોઈની ઓલામાં નહીં આવી જવાનું અને પછી એમાંથી ઇન્ક્લુઝન કરી અને બધાનું બેસ્ટ પાર્ટ હોય ને આપણે ડિલિવર કરવાનું. એટલે કોઈને આદર્શ નહીં માનવાના, પ્રેરણા સ્ત્રોત બધાને માનવાના. ઓકે, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી તો અત્યારે છે, એટલે એમના સિવાય ગમેલા દેશના પ્રધાનમંત્રી જેમનું કામ ખૂબ ગમ્યું હોય, જેમણે ખૂબ પ્રભાવિત કર્યા હોય તમને? હાલમાં તો વિશ્વના કોઈ પણને આપણે મોદી સાહેબને જે રિસ્પેક્ટ આપી એટલી બીજા કોઈને રિસ્પેક્ટ આપવાનું કાંઈ નહીં. એટલે એ તો છે જ, પણ ભારતના જેટલા પ્રાઇમ મિનિસ્ટર રહ્યા, જવાહરલાલ નહેરુથી લઈને છેલ્લે મનમોહનસિંહ સુધી, એમાંથી કોણ તમને ગમે છે? અટલ બિહારી વાજપેયી. ઓકે, ન્યુટ્રલ ભાવે કહું છું, ભાજપનો છું એટલે નહીં. વાજપેયીજી રહ્યા ને એને હું બહુ એડમાયર કરું છું. એડમાયર કરું. ઓકે, કારણ કે એક સીટ માટે પણ સરકાર જતી કરવી એટલે. અને ગુજરાતના મુખ્યમંત્રીઓમાં તમે નરેન્દ્રભાઈનું નામ તો ઓલરેડી કહી દીધું કે એમનું કામ બહુ જ ગમ્યું. એના સિવાય ભારતીય જનતા પાર્ટીના ના હોય એટલે હું કેશુબાપાને પણ અપવાદ ગણી લઉં છું આમાં. એના સિવાય તમને કયા નેતા ખૂબ ગમ્યા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે?
જીવરાજ મહેતા પણ હમ સારું કામ કર્યું. ભૂતકાળ બધા આપણે જે ટોટાલિટીમાં કન્ટિન્યુ યાત્રા હોય હમ એટલે ગુજરાતમાં એક બે મુખ્યમંત્રીને બાદ કરતા બધા મુખ્યમંત્રીઓ સારા ગુજરાતને એ કોને બાદ કર્યા તમે? કટ્ટરવાદ જે ફેલાવે ને, હમ જ્ઞાતિવાદ કરે હમ કે કોઈ સીમિત એજન્ડા સાથે કામ કરે ને, તો એ ખરાબ. આપણે કોઈ પણ માધવસિંહનું ટેન્ડર બહુ જ સરસ કહેવાય છે ગુજરાત રાજ્ય માટે. ખૂબ બધી યોજનાઓ લઈને આવ્યા ગુજરાત રાજ્યમાં. તમે જ્યારે વિકાસ કરો ને ત્યારે કોઈ બધાએ સારું જ કર્યું હોય, હમ પણ ઇન્ક્લુઝિવ વિકાસ કે કોઈ જ્ઞાતિ આધારિત વિકાસ ન હોય, બરાબર? હમ તો મારે કોઈ બધા મારા માટે તો બધા આદરણીય છે, વંદનીય છે, હમ એટલે બધા સારા જ છે. હમ એટલે એમાં કંઈ કોઈ બાબત રહ્યું, કોઈ પણ માણસ બને તો એની પોતાની મહેનતથી, પોતાની તાકાતથી, અને કોઈના કોઈ બાબત હોય એટલે મારે કોઈને કહેવું એ મારી. ઓકે. અને ગમતું પુસ્તક કયું જે તમે બધાને રેકમેન્ડ કરશો વાંચવા માટે? વુ નોટ હાઉ. હુ નોટ હાઉ. હા, ઓકે. એ બુકનું એવી થિયરી છે કે આપણે મોટા ભાગે કંઈ કામ કરવાનું હોય ને તો હાવ કેવી રીતે કરવા માંડે, પણ એ બુક એવું કહે છે કે હાવ નહીં, વુ ગોતો. આ કામ કોણ સારી રીતે કરી શકે, અને જ્યારે વુ ગોતો ને તો કામ એફર્ટલેસલી થતું હોય. તો મેનેજમેન્ટની મોટામાં મોટી ટ્રીક જીવનમાં આગળ જવા માટેની વુ. ગાંધીજીએ વલ્લભભાઈ શોધ્યા તો 562 રજવાડા ભેગા થયા. હાવ કરવા ગયા તો એમનાથી ક્યારેય ન થાય. રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને વુ ગોઈતા કે વુ કરી ગોઈતા. તો જ્યારે વુ શોધે ને, યોગીજી મહારાજે વુ ગોઈતા, પ્રમુખ સ્વામી, તો તમે વુ શોધો ને તો તમારું કામ ફાસ્ટ થાય. હાવમાં આપણે જાણતા હાવમાં પડી છીએ. વુની પેટર્નથી મોટું કામ થાય. એટલે વુ નોટ હાવ બહુ જબરજસ્ત બુક છે. એક એવો હળવદ અને ધ્રાંગધ્રા માટેના ન થઈ શકેલા કામનો અફસોસ કે તમને એવું લાગે છે કે 2.5 વર્ષમાં થઈ જવું જોઈતું હતું પણ ન થઈ શક્યું? મારા આવાસ યોજનાના જે મકાનો છે આ બધા યુટિલાઇઝ થઈ જવા જોતા હતા, તો હજી બધા યુટિલાઇઝ નથી થયા. એક મકાન રહ્યું એ સરકારે પૂરેપૂરા પૈસા વાપર્યા હોય અને પછી ક્યાંક ન થયું હોય ને તો એ હોય. પછી એવા શોપિંગ સેન્ટરો હોય તો ક્યાંક ના ક્યાંક મિસ્ટેકથી બની ગયા હોય, એ હરાજીમાં પતી જવા પડે. એટલે હું એવું માનું છું કે કોઈ પણ ભ્રષ્ટ આચરણ એ ભ્રષ્ટાચાર છે. તો સંપત્તિનો જે વપરાશ થવો જોઈએ, યુટિલાઇઝેશન થવું જોઈએ રિસોર્સનું, એ ઓછું હોય ને તો એ મને થોડી પીડા આપે. અને છેલ્લો પ્રશ્ન, કોઈ એક એવું કામ કે જે તમને ધારાસભ્ય તરીકે સંતોષ છે કે તમે કરી શક્યા હળવદ ધ્રાંગધ્રા માટે? મારું મૂડી તાલુકો મારો નેટિવ છે. ધ્રાંગધ્રાના 14 ગામો, મૂડીના 24 ગામો અને હળવદના 11 ગામો. નર્મદાની મારે 3 કેનાલ નીકળતી હતી. આ ગામોને નર્મદાનું પાણી નહોતું મળતું, તો કેટલાય વર્ષોની માંગ હતી. તો સૌની યોજનામાં 550 કરોડથી ધ્રાંગધ્રા મૂડીના અને 80 કરોડની ખર્ચથી હળવદના 11 ગામો. આ જે ગામોની પાણીની સૌની યોજના મંજૂર કરાવી ને, અને એના માધ્યમથી મને જે આત્મસંતોષ મળ્યો છે ને, એ હું એમ કહું કે આ એક કામથી જે આપણે કહીએ ને પાસિંગ માર્ક, બરાબર, મારે કોઈ દુનિયાના સર્ટિફિકેટ જરૂર નથી. મને પોતાનો સંતોષ થાય કે આટલું કામ કર્યું તો પાસિંગ માર્ક 35 આવી ગયા. 100 માર્ક તો ઈશ્વર અપાવશે, બરાબર, 35 માર્કમાં હું એને કહું છું કે ભાઈ શું, તો કે ઓકે, બરાબર. ઓકે. થેન્ક યુ સો મચ પ્રકાશભાઈ. અને સત્યમેવ જયતે, અંતે તમને હું એટલું જ કહીશ કે દર્શકો જે જોઈ રહ્યા છે એમાંથી હળવદ ધ્રાંગધ્રાના પણ હશે, એ આનું સાચું મૂલ્યાંકન કરી શકશે કે તમે જે જવાબો આપ્યા એમાં એમને કેટલી સાર્થકતા દેખાઈ, અને બાકીના જવાબો હંમેશા આપણને સમય આપતો હોય છે. તો અપેક્ષા કે જ્યારે આ વિધાનસભા પૂરી થાય ત્યારે તમારા મનમાં જે અફસોસ રહેલા છે એ પણ બધા દૂર થાય અને આપણે ખરેખર દિશા તરફ પ્રયાણ કરી શકીએ, જે દિશા આપણને ઉન્નતિ તરફ લઈ જાય છે. થેન્ક યુ. તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને જે તમે આ એક ઇન્સ્ટિટ્યુટાઇઝ ગીતા મોડલ કર્યું છે, આ એક યુનિક કોન્સેપ્ટને તમે મૂક્યો છે, એના માટે આપને ખૂબ અભિનંદન.